कैसे हो की हालचाल? सब बढ़िया, सब चंगा, सब मस्त होगा। તો બોર્ડ માટેની આ શાનદાર सीरीजમાં તમારું સ્વાગત છે। હું સંકેત કનાડિયા તમને આજે કરાવવા જઈ રહ્યો છું ન્यूक्लियस। अरे भैया न्यूक्लियस में कौन से टॉपिक ऐसे हैं जो पूछे जाते हैं? सो न्यूक्लियस इंपॉर्टेंट है? नहीं, इंपॉर्टेंट नहीं, बहुत જ इंपॉर्टेंट છે। કારણ સમજાવું, એકદમ સરળ ચેપ્ટર, એક સરખી ન્યુમેરિકલ પેટર્ન, રાઈટ, મુશ્કેલથી 4 પેટર્નના ક્વેશ્ચન એનસીઆરટીમાં છે। મુશ્કેલથી 4 થિયરી એવી છે કે જે પૂછાવા લાયક છે। તો તમે સમજો, 4 પેટર્ન, 4 એમસીક્યુ, અરે સોરી 4 થિયોરી કે જે સમજવા લાયક છે, અને પછી પાછું આ 4 દુ 8 થિયરી વિચારો, 4 પેટર્નના દાખલા 4 ગણો અને 4 થિયરી ગણો, તો 8 કે 9 દાખલાની થિયરી ભેગું કરીને તમે 8 થી 9 માર્ક્સ ભેગા કરી શકતા હોય બોર્ડમાં, तो सालो एक थी 1 मार्क्स। भैया इतना इंपॉर्टेंट इनसे ज्यादा क्या हो सकता है? तो मारा हिसाब थी छेल्ला 4 चैप्टर जे माणस करी ले ने एने पास थता तो कोई ना रोकी शके। अरे जेटला छोकराओने एवी तकलीफ होय के सर पास थवुं छे तो शुं करवुं, एना माटेनुं चैप्टर तो न्यूक्लियस छे ज, पण जेने स्कोर करवो छे एना माटे तो डेफिनेटली छे। घणी बधी वार एवुं जोवा मळ्युं छे કે ચેપ્ટર નંબર 11, 12 અને 13 માંથી કોઈ એક ચેપ્ટર એ લોકો ક્યારેક પરમાણુમાંથી પૂછે, ક્યારેક ન્યુક્લિયસમાંથી પૂછે, ક્યારેક ડ્યુઅલ નેચરમાંથી પૂછે, કોઈ ડિસાઇડેડ નથી। પણ 4 માર્ક્સનો એક ક્વેશ્ચન અહીંથી પૂછે, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પણ આ 3 ચેપ્ટરમાંથી 2 ચેપ્ટરના હશે। એટલે તમે સમજો કે આ ચેપ્ટર દેખાય છે નાના, છે ભયંકર, હે ના? અભયંકર ચેપ્ટર્સને હવે કરવાનો સમય થઈ ચૂક્યો છે। પણ એની પહેલા આ ચેપ્ટરમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કામ કોણે કર્યું? તો આઇન્સ્ટાઈને કર્યું। શું કર્યું? આઇન્સ્ટાઈને બહુ જ મસ્ત વાત કરી। ભૈયા આइंस्टाइन ना इस चैप्टर में हीरो है, हीरो मतलब हीरोની વાત કરું ને તો તમને લાગતું હશે કે ભાઈ આइंस्टाइन એટલે થિયરી ઓફ રિલેટિવિટી અને એના કારણે નોબેલ મળ્યું હતું। ના, વાત ખોટી છે। આइंस्टाइने દળ અને ઉર્જા વચ્ચે સંબંધ મેળવ્યો અને એવું કીધું કે દળ એ ઉર્જાનું દ્વિતીય સ્વરૂપ છે અને એનું રિલેશન પણ સમજાયું અને એક્સેપ્ટન્સ પણ મળ્યું। પરિણામ સ્વરૂપે શું થઈ ગયા? હીરો થઈ ગયા, હીરો, રાઈટ। એની સિવાય તમને આ ચેપ્ટરમાં શું જોવા મળે છે? તો અસમાનતાની વાતો આપણા સમાજમાં કેટલી છે અને ન્યુક્લિયસમાં કેટલી સમાનતા છે સમજાવો। ન્યુક્લિયસ કહે છે કે જેની પાસે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા વધારે એનો ઘર, ઘર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું ઘર કોને કહેવાય? ન્યુક્લિયસને કહેવાય। અને પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ કહેવાય। તો જેની પાસે ન્યુક્લિયોન્સ વધારે, પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર ન્યુક્લિયોન્સની સંખ્યા। તો જેની પાસે ન્યુક્લિયોન્સ વધારે એના ન્યુક્લિયસની ત્રિજ્યા વધારે। તો હવે અલગ અલગ ન્યુક્લિયસની ત્રિજ્યાઓ કઈ રીતે વેરી કરે છે એ પણ સમજાયું। બીજી વસ્તુ એવી પણ સમજવા મળી અહીંયા આગળ કે કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા લગભગ કેવી હોય છે? સમાન હોય છે। તો આ બધું ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આગળ, રાઈટ। ત્રીજી વસ્તુ, ન્યુક્લિયસનું દળ કેટલું હોવું જોઈએ? મેં કેટલું છે એવું નથી કીધું, કેટલું હોવું જોઈએ। તો સર ન્યુક્લિયસનું દળ, ન્યુક્લિયસમાં જે રહેલા કણો છે એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન, માનો કે આપણી પાસે, ધારો કે આ ચેપ્ટરમાં વાત કરીએ, મારી પાસે ઓક્સિજન 8 ઓક્સિજન 16 છે, તો આની પાસે શું હોય બેટા? 8 પ્રોટોન હોય। શું હોય બેટા? 8 પ્રોટોન હોય અને 8 ન્યુટ્રોન હોય। કેટલા હોય બેટા? 8 ન્યુટ્રોન। તો ન્યુક્લિયસમાં કોણ હોય? પ્રોટોન વત્તા ન્યુટ્રોન હોય। તો ઓક્સિજનના ન્યુક્લિયસનું દળ કેટલું હોવું જોઈએ? 8 ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા 8 ગુણ્યા ન્યુટ્રોનના દળ જેટલું હોવું જોઈએ, હોવું જોઈએ। મેં કીધું છે એવું નથી કીધું, હોવું જોઈએ। પણ ભૈયા પ્રેક્ટિકલી જ્યારે જોવામાં આવ્યું ને તો આ દળ એની કરતાં ઓછું થયું। હવે આ ઓછું થયું ને એ કોઈ સમજાવી ના શક્યું, પણ એક વ્યક્તિ ફટા પોસ્ટર निकला हीरो, उसका नाम था आइंस्टाइन। भले ही सिर बड़ा था, सपने बड़े थे, बचपन में लोगों ने बोला कि ये इसकी बुद्धि सही नहीं चल रही है, बट भाई साहब फटा पोस्टर निकला हीरो क्योंकि उनकी सोच के आगे
बाकी सब पानी कम थे। तो भैया एमने कीधुं के दળ ઓછું છે ને દળ ક્ષતિ કહેવાય, અને આ જે દળ ક્ષતિ છે ને એ જ બંધન ઉર્જામાં જવાબદાર છે। આ બધું સમજાવનાર કોણ? अपने आइंस्टाइन। अपने ही आइंस्टाइन, जी हाँ, अपने ही आइंस्टाइन। तो आइंस्टाइन भाई साहबे आ बधी बात करी, सरस बात છે, સારી વાત છે। ચલો હવે આજે કયું કયું ભણવાના છે? તો ન્યુક્લિયસની ત્રિજ્યા, બંધન ઉર્જા, અને ત્યારબાદ વિખંડન પ્રક્રિયા। સર વિખંડન પ્રક્રિયા એટલે શું? બસ એ જ જે હિરોશિમા નાગાસાકીમાં 64 કિલોના બોમ્બથી બની હતી, રાઈટ, એ જ પ્રક્રિયાની વાત છે। સંલયન પ્રક્રિયા, તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પણ અહીંયા આગળ છે, રાઈટ, એને પણ તમારે રિફર થોડી જાતે કરવાની રહેશે। ઓકે, અહીંયા આગળ આટલું કર્યા બાદ તમને જોવા મળે સૌથી પહેલા કે ભાઈ ન્યુક્લિયસ છે, તો ન્યુક્લિયસમાં અલગ અલગ પ્રકાર છે। જેમ કે તમે હાઇડ્રોજન સાંભળ્યું હશે, ડ્યુટેરિયમ સાંભળ્યું હશે, ટ્રિટિયમ સાંભળ્યું હશે, 1H1, 1H2, 1H3, આ બધા એકબીજાના શું છે? સમસ્થાનિકો છે। સમસ્થાનિકો એટલે શું? જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય। કાર્બન 12, કાર્બન 14 સમસ્થાનિક છે। 92 યુરેનિયમ 238 અને 235 સમસ્થાનિક છે। તો આવા બધાને શું કહેવાય? સમસ્થાનિક કહેવાય। તો આ સમસ્થાનિક જે છે એની વાત તો ડેફિનેટલી અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ બને છે, રાઈટ। તો સૌથી પહેલા સમસ્થાનિકો, સમસ્થાનિકો એટલે શું? હે ના, સ્થાનિક। આ સ્થાનિકનો મતલબ સમજીએ તો આવર્ત કોષ્ટકમાં જેના સ્થાન સમાન હોય। આવર્ત કોષ્ટક શેનાથી બન્યું છે? પરમાણુ ક્રમાંકથી બન્યું છે, પ્રોટોનની સંખ્યાથી બન્યું છે। તો જેમના આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન છે તેમને સમસ્થાનિક કહેવાય। એવું ગોખી શકાય, યાદ રાખી શકાય ભૈયા કે સમસ્થાનિક એટલે પ્રોટોનની સંખ્યા સમાન, આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન પર છે, તો એને સમસ્થાનિક કહી શકાય। તો સમસ્થાનિકો, બેટા સમસ્થાનિકો એટલે શું? તો કે ભૈયા પ્રોટોનની સંખ્યા જ્યાં સમાન તેને સમસ્થાનિક કહેવાનું। અહીંયાથી એમસીક્યુ બનવાનું છે। 4 ઓપ્શન આપ્યા હશે અને લખ્યું હશે નીચેનામાંથી કયો પરમાણુ, કોઈ એક પરમાણુ આપ્યો હશે એનો સમસ્થાનિક છે, અથવા સમભારીય છે, અથવા આઇસોટોન, આઇસોમર, આઇસોબાર છે, રાઈટ। આ બધી વસ્તુને આપણે સમજવા જઈ રહ્યા છે। ઓકે, તો સમસ્થાનિક પ્રોટોનની સંખ્યા સમાન। ઓકે, સમદળીય પરમાણુ ભારાંક સમાન। સમસ્થાનિકમાં ઓપ્શનમાં આપણે લખવું ને તો લખી લેવાનું 1H1, 1H2, 1H3, હે ને, આ સમસ્થાનિકો છે। એવી રીતે કાર્બન 12 અને કાર્બન 14 આ પણ એકબીજાના સમસ્થાનિકો છે, રાઈટ। હવે છે સમદળીય। સમદળીય એટલે શું? પ્રોટોન વત્તા ન્યુટ્રોન એટલે પરમાણુ ભારાંક સમાન, સમાન એટલે કે A પ્લસ Z નહીં, N પ્લસ Z, N પ્લસ Z નો સરવાળો અને N પ્લસ Z ને શું કહેવાય? A કહેવાય, સમાન। એક્ઝામ્પલ દઉં, આપી દો લ્યો ને બે, 7 નાઇટ્રોજન 14 અને 6 કાર્બન 14, આ બંને શું છે? પરમાણુ ભારાંક સમાન છે, પરમાણુ ભારાંક સમાન છે, રાઈટ। તો આવી રીતે જોવું પડશે, અલગ 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 વસ્તુઓ જોવાની થાય, ક્લિયર રાખજો, હે ને। ત્યારબાદ આપણી પાસે આવે છે બેટા પિક્ચરમાં આઇસોટોન, ટોન, ન્યુટ્રોન। ન્યુટ્રોનની સંખ્યા સમાન, કોની? ન્યુટ્રોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા સમાન। જેમ કે
6 કાર્બન 14 અને 8 ઓક્સિજન 16. તમે જો 14 એટલે શું? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. અને 6 એટલે શું? પ્રોટોન. તો 14 માંથી 6 બાદ કરો તો 8 પ્રોટોન. 16 માંથી 8 બાદ કરો તો પણ 8 પ્રોટોન. ન્યુટ્રોન, સોરી, ન્યુટ્રોન. ભૈયા ન્યુટ્રોન ની વાત ચાલે છે. તો અહીંયા પણ 8 ન્યુટ્રોન, અહીંયા પણ 8 ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની સંખ્યા સમાન. અને જ્યાં ન્યુટ્રોનની સંખ્યા સમાન ત્યાં આઇસોટોન કહેવાય. આઇસોમર. હવે જે આઇસોમર છે ને એ થોડું વિશિષ્ટ છે. બ્રોમિન છે, એવું બધું જોવા મળે છે આમાં. જેમાં શું છે ખબર? પરમાણુ ભારાંક પણ સમાન, પરમાણુ ક્રમાંક પણ સમાન, મતલબ પ્રોટોનની સંખ્યા પણ સમાન, ન્યુટ્રોનની સંખ્યા પણ સમાન. પરંતુ શું થયું? તો કે ભૈયા રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ છે. રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ, જુદો જુદો જોવા મળે છે. તો એ છે આઇસોમર. ચલો એકવાર સાદી ભાષામાં પણ સમજી લઈએ. રાઈટ. સમસ્થાનિકો, જે પરમાણુનો પરમાણુ ક્રમાંક Z સમાન હોય પરંતુ એ અસમાન હોય તેવા પરમાણુને સમસ્થાનિકો કહેવાય છે. સ્થાનિક વર્ડ કેમ વાપરવાનો એ પણ મેં તમને સમજાયું કે ભૈયા આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન. અને આવર્ત કોષ્ટક એટલે કયું આવર્ત કોષ્ટક? જેમાં પરમાણુ ક્રમાંકની વાત થતી હતી એની વાત છે. રાઈટ. ત્યારબાદ જોવા જાવ તો હાઇડ્રોજનના સમસ્થાનિકો બતાવ્યા છે. રાઈટ. બધામાં પ્રોટોનની સંખ્યા તો એક જ છે. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા 0, 1 અને 2 છે. રાઈટ. સુવર્ણ, ગોલ્ડના સમસ્થાનિકો જેના પરમાણુ ક્રમાંક 173 થી લઈ અને 204 સુધીના છે. વાહ, ગોલ્ડ તો જબરજસ્ત છે. સમસ્થાનિકોમાં પરમાણુનું ઇલેક્ટ્રોન બંધારણ એક સમાન હોવાથી રાસાયણિક ગુણધર્મ એક સમાન છે. આવર્ત કોષ્ટકમાં તેમને એક જ સ્થાન પર મૂકવામાં આવે છે. બેટા દેખો. ત્યારબાદ છે બીજા બધા આપ્યા છે. હવે જોવા જાઓ. રાઈટ. તો એની બાદ આઇસોમર, આઇસોટોન અને સમદળીય તમને ખબર પડી ગઈ હશે કેવી રીતે લખવાના. હવે બચ્ચા જબરજસ્ત વાત છે કે આઈન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષ ગુણધર્મ લખો અને સાપેક્ષવાદ લખો અને સમજાવો. હવે આઈન્સ્ટાઈને શું કીધું? સાપેક્ષવાદની થિયરીની વાત કરી કે ભૈયા આઈન્સ્ટાઈને સમજાયું શું કે ભાઈ દળ અને ઉર્જા અલગ અલગ નથી બેટા. દળ અને ઉર્જા અલગ અલગ નથી. ઉર્જા સંરક્ષણ ને દર સંરક્ષણ જોડે કંઈક હોવું જોઈએ. सुना होगा ना? विनीता फोगट, भैया ऐसा तो क्या हुआ कि रात को वेट था 52.3 kg, 52 કિલો અને 300 ગ્રામ, અને સવારે બહુ જ મહેનત કરી, ઉર્જા ખર્ચ કરી 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 આખી રાત કરી. યાર 10 કલાકની એ છોકરીએ મહેનત કરી છે યાર. તમે સમજો યાર કેટલી મહેનતુ વ્યક્તિ હતી. નો ડાઉટ કદાચ સપોર્ટ ના મળ્યો ભગવાનનો, કે કદાચ નસીબ નહોતું અને 100 ગ્રામ માટે આપણે ગોલ્ડ અથવા સિલ્વર ચૂકી ગયા. એની વાત અફસોસથી ભલે હોય પણ કોઈની મહેનતને તો બિરદાવવી પડે ને યાર. અને મહેનતને બિરદાવવાની વાત કરીએ, રાઈટ, તો ભૈયા बात तो आपकी भी सही है सर कि भैया ऊर्जा खर्च करवाથી દળ ઓછું થાય. જી હા, ઊર્જા ખર્ચ કરવાથી દળ ઓછું થાય છે. તો દળ અને ઊર્જા વચ્ચે સંબંધ છે. આવું શું બિનીતા ફોગટ વખતે જ ખબર પડી હતી? ના, આવું કહેનાર કોણ હતા? આઈન્સ્ટાઈન હતા. અને આમ આઈન્સ્ટાઈને જે સાપેક્ષવાદની વાત કરી એમાં એ જ વસ્તુ કીધી કે ભાઈ ઊર્જા અને દળ અલગ અલગ નથી, અલગ અલગ સંરક્ષણ નથી, બંનેનું કમ્બાઇન સંરક્ષણ છે. અને એ જ વાત કરીએ તો આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સ્થાપકવાદ પરથી દળ ઉર્જા સ્વરૂપે ગણવું જોઈએ. દળને ઉર્જા સ્વરૂપે ગણવું જોઈએ. રાઈટ. દળ જાય તો ઉર્જા પણ મળે. રાઈટ. આ સાપેક્ષવાદ પહેલા એમ માનવામાં આવતું હતું કે કોઈ પણ પ્રક્રિયામાં દળ અને ઉર્જા અલગ અલગ સંરક્ષણ થાય છે, પણ આઈન્સ્ટાઈને દર્શાવ્યું કે દળ એ ઉર્જાનું બીજું સ્વરૂપ છે. હે ના? તમારું દળ વધારે છે ને, હે ના? તમને કોઈ કહે છે ને કે સાલા જાડીઓ છે, તો એની માની લેવાનું તમારામાં એનર્જી બહુ જ છે. બસ એ એનર્જી ભેગી કરવાની છે અને મહેનત કરવાની છે. બાકી એવું માની લે કે દળ વધારે છે તો મતલબ શું છે? તમારી પાસે દળ વધારે છે તો એનો મતલબ શું માનવાનો? તમારી પાસે ઉર્જા વધુ છે. રાઈટ. હવે જો વાત કરવામાં આવે કે આઈન્સ્ટાઈને દળ અને ઉર્જા વચ્ચે સંબંધ આપ્યો,
આઈન્સ્ટાઈને દળ અને ઉર્જા વચ્ચે સંબંધ આપ્યો E ઇક્વલ ટુ MC સ્ક્વેર. આ તમારી દરેક બુકમાં હોય, ફિઝિક્સની બુકોમાં છે લખેલું છે આમ E ઇક્વલ ટુ MC સ્ક્વેર. રાઈટ. તો આ ઉર્જા નિયમ કોણે આપ્યો હતો બેટા? આઈન્સ્ટાઈન નિયમ હતો. રાઈટ. અને દળ અને ઉર્જા વચ્ચે સંબંધ. તો કોઈ કહેશે સી શું છે? તો કે પ્રકાશનો વેગ છે. સી શું છે બેટા? પ્રકાશનો વેગ છે. ચલો, સી શું છે બેટા? પ્રકાશનો વેગ છે. યાદ રાખજો, આપણો સી જે છે એ પ્રકાશના વેગ બરાબર છે. આઈન્સ્ટાઈનના દળ ઉર્જા સમીકરણની પ્રાયોગિક ચકાસણી ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન અને હાલમાં થયેલા અન્ય કણો વચ્ચે ન્યુક્લિયસની પ્રક્રિયામાં કરાયેલ છે. ન્યુક્લિયસની પ્રક્રિયામાં ઉર્જા સંરક્ષણના નિયમમાં એમ જણાવે છે કે જો દળ સાથે સંબંધિત ઉર્જાનો સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા સમાન હોય છે. મતલબ થાય છે શું? દળ ઓછું થયું, પણ જે છૂટી પડતી ઉર્જા વિચારીએ ને, તો એના પરથી આપણને ખબર પડે કે ભાઈ જે છૂટી પડેલી ઉર્જા છે એ જેટલું દળ ગયું છે ને એને સમતુલ્ય ડેલ્ટા MC સ્ક્વેર મુજબ છે. રાઈટ. ન્યુક્લિયસના દળો અને ન્યુક્લિયસની એકબીજા સાથેની આંતરક્રિયા સંભાવવાની વિભાવના મહત્વની છે. તો આ પણ શું છે બેટા? હા, ન્યુક્લિયસના દળો અને ન્યુક્લિયસની એકબીજા સાથેની આંતરક્રિયા. ન્યુક્લિયસ કેમ જકડાયેલું છે? આમ જોવા જાવ ને બેટા, તો ન્યુક્લિયસની હાલત એવી છે કે અંદર બહુ બધા પ્રોટોન્સ છે, અને પ્રોટોન વચ્ચે શું હોય? અપાકર્ષણ હોય. પ્રોટોન વચ્ચે અપાકર્ષણ હોય. તો ન્યુક્લિયસમાં તો પ્રોટોન વચ્ચે શું થવું જોઈએ? અપાકર્ષણ થવું જોઈએ. તો પછી બંધિત અવસ્થામાં કઈ રીતે છે? અને એની પાસે બંધન ઉર્જા કઈ રીતે આવી? તો આ બંધન ઉર્જાનો ખ્યાલ જે છે એ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં લઈએ કે દળ ક્ષતિ સમજાવી ન્યુક્લિયસની બંધન ઉર્જાનું સૂત્ર મેળવો. રાઈટ. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર પણ લખો. હવે ચલો, કોઈ પણ ન્યુક્લિયસ છે તેનું દળ કેટલું હોવું જોઈએ? કોઈ પણ ન્યુક્લિયસ હોય તેનું દળ કેટલું હોવું જોઈએ? તો સર ઓબ્વિયસલી ન્યુક્લિયસમાં પ્રોટોન ને ન્યુટ્રોન છે અને બીજા ઝીણા કણો છે, મેસોન અને એ બધા ઝીણા કણો છે. તો એ બધા ઝીણા કણો ને આ બધાના સરવાળા જેટલું હોવું જોઈએ, હે ને? હું એમ કહું, તમારા ઘરમાં 4 વ્યક્તિ રહે છે. ધારો કે તમારા ઘરમાં 4 વ્યક્તિ રહે છે. વ્યક્તિ A નું દળ 50 kg છે, વ્યક્તિ B નું દળ 60 kg છે, વ્યક્તિ C નું દળ તમારું 55 kg છે, અને વ્યક્તિ D નું દળ તમારું કેટલું છે બેટા? તો કે 65 kg છે. તો તમારો ક્વેશ્ચન એવો થાય કે કુલ દળ તો કેટલો હોવું જોઈએ? 240 હોવું જોઈએ. પણ ના, જ્યારે માપવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ 240 નથી, 239 છે. એટલે આ સિંગલ માપ્યું, પરફેક્ટ. હા, પરફેક્ટ માપ્યું. આ પરફેક્ટ છે, એક્ઝેક્ટ છે. સિંગલ માપતા આટલું દળ છે. પણ અચાનકથી હું એમ કહું કે સરવાળો કરતા 240 થી બદલે 239 થઈ ગયું. 1 kg ગયું ક્યાં? भैया कुछ तो गड़बड़ है. दया बोले कुछ तो गड़बड़ है. गड़बड़ को कुछ करना पड़ेगा. ऐसी गड़बड़ तो नहीं चलेगी, ऐसी गड़बड़ तो नहीं चलेगी. कुछ तो करना पड़ेगा. दया दरवाजा तोड़, है ना? दरवाजा तोड़ना पड़ेगा. तो વાસ્તવમાં થયું એવું કે આ જે દળ ઓછું થયું ને ન્યુક્લિયસના સંદર્ભમાં સમજીએ. ન્યુક્લિયસના સંદર્ભમાં ધારો કે આપણી પાસે X એલિમેન્ટ છે, એનો પરમાણુ ક્રમાંક અહીંયા અને પરમાણુ ભાળાંક ઘણા લોકો અહીંયા લખે છે, ઘણા લોકો અહીંયા લખે છે. બંને મેથડ સાચી છે. અહીંયા લખો, આ બાજુ લખો કે આ બાજુ લખો, બંને મેથડ સાચી છે. ભલે એનસીઆરટીમાં આ બાજુ છે, તમે આ બાજુ લખ્યું છે તો કોઈ જ ભૂલ નથી. રાઈટ. બંને મેથડ સાચી છે. તો ચલો, પ્રોટોનની સંખ્યા કેટલી? પ્રોટોનની સંખ્યા Z, ન્યુટ્રોનની સંખ્યા A - Z. તો કુલ દળ કેટલું હોવું જોઈએ? Z into mass of proton વત્તા A - Z into mass of neutron જેટલું હોવું જોઈએ. પણ એવું થતું નથી. એવું જાણવા મળે છે કે mass of X element is lesser than
z ઇન્ટુ માસ ઓફ પ્રોટોન વત્તા a માઇનસ z ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન છે. તો ભૈયા અહીંયા શું થયું? દળમાં કંઈક ભૂલ આવી, દળ કંઈક ઓછું છે. તો આ દળમાં જે ભૂલ છે ને એને જે દળ ક્ષતિ ડેલ્ટા એમ કહેવાય છે. ડેલ્ટા એમ એટલે z ઇન્ટુ માસ ઓફ પ્રોટોન વત્તા a માઇનસ z એટલે કે ન્યુટ્રોનની સંખ્યા ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ एक्स एलिमेंट. આવું જાણવા મળે છે. ભૈયા बहुत अच्छी बात है, बहुत अच्छी बात है. तो मास ગયું ક્યાં? અરે ઉર્જામાં કન્વર્ટ થયું ને, ન્યુક્લિયસની બંધન ઉર્જામાં ફેરવાનું. આ માસ ક્યાં ગયું બેટા? ન્યુક્લિયસની બંધન ઉર્જામાં ફેરવાયું. તો આ જે દળ ક્ષતિ છે એમાં શેમાં કન્વર્ટ થઈ? ન્યુક્લિયસની બંધન ઉર્જામાં. તો EB ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી થાય બેટા? ડેલ્ટા MC સ્ક્વેર થાય છે. ડેલ્ટા એમ શું છે? દળ ક્ષતિ છે. શું છે બચ્ચા? દળ ક્ષતિ. ચલો હવે જે બંધન ઉર્જા છે કોની છે? ન્યુક્લિયસની છે. એને સમજવાની કોશિશ કરીએ. ધારો કે તમારા ઘરમાં 10 લોકો છે. તમારા ઘરમાં કેટલા લોકો છે? 10 લોકો. ચલો હવે આને સમજવા માટે ધારો કે તમારા ઘરમાં, ભાઈ હવે સમજણની વાત છે, લખવાની વાત નથી કે સાહેબ બોર્ડમાં આ વર્ડ લખીએ તો ચાલે, ના ચાલે. જે વસ્તુ પેલા સમજી ગયા હોય પછી એને વાંચો અને પછી લખો તો ઈઝી પડે. ગોખવું ના પડે, સમજ સાથે લખી શકો એટલા માટે સમજાવું. તમારા ઘરમાં A બરાબર 10 લોકો છે. હવે એ કેમ કીધું? એટોમિક માસ, ન્યુક્લિયસનું જે દળ છે ને એટોમિક માસ છે, હે ને? તો એટોમિક માસ જે હોય એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા, હે ને? ધારો કે ઘરની કુલ ઇન્કમ, કુલ કમાણી 1 લાખ રૂપિયા છે. તો પ્રતિ વ્યક્તિ કેટલા થઈ? કેટલી થઈ? આઈ હોપ સો કે તમે વિચારો તમારા ઘરમાં 10 લોકો છે, 1 લાખ રૂપિયા આવ્યા અને એને સમાન રીતે વહેંચવાના હોય તો દરેકને કેટલા રૂપિયા મળે? સાહેબ 10,000 રૂપિયા મળે. શું કર્યું તમે? હવે જો આને સમજવાની કોશિશ કરીએ કે આને આવી રીતે લઈએ. ધારો કે ન્યુક્લિયસનો પરમાણુ ભારાંક, ધારો કે પરમાણુ ભારાંક A છે એન્ડ બંધન ઉર્જા EB કેટલી છે? ડેલ્ટા MC સ્ક્વેર છે. તો તમે શું કર્યું? કુલ ઉર્જા જે હતી તો પ્રતિ ન્યુક્લિયોન્સ, કોણ બેટા? પ્રતિ ન્યુક્લિઓન્સ EBN, એકની નહીં બધાનો સરવાળો થાય. હવે અહીંયા એકની વાત નથી, બધાના સરવાળાની વાત છે. EBN શું થશે? ડેલ્ટા MC સ્ક્વેર ભાગ્યા A. ડેલ્ટા MC સ્ક્વેર ભાગ્યા A એટલે કે EB બાય A. તો પ્રતિ ન્યુક્લિયોન્સ, N નો મતલબ અહીંયા પ્રતિ ન્યુક્લિયોન્સ છે. એ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન્સ છે EBN એટલે. दैट्स इक्वल टू डेल्टा MC स्क्वायर बाई A. बेटा बहुत शानदार, बहुत सिंपल है कि नहीं है? बहुत सिंपल है बेटा, बहुत सिंपल है ना? चलो હવે આને આપણે વર્ડ બાય વર્ડ પણ એકવાર જોઈ લઈએ. ન્યુક્લિયસ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો છે, વાત સાચી છે. એવું અપેક્ષિત છે કે ન્યુક્લિયસનું દળ ન્યુટ્રોન અને પ્રોટોનના વ્યક્તિગત દળના સરવાળા જેટલું હોય. કુલ દળ કેટલું હોવું જોઈએ? ટોટલ ન્યુક્લિયન્સ, ટોટલ પ્રોટોનનું દળ વત્તા ટોટલ ન્યુટ્રોનનું દળ. પરંતુ ન્યુક્લિયસનું દળ M હંમેશા ઘટક કણો એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોનના મુક્ત અવસ્થામાં કુલ દળના કરતા ઓછું જોવા મળે છે. રાઈટ? ત્યારબાદ આપણે જે કીધું દળ ક્ષતિની વાત કરી, અહીંયા આગળ M લખ્યું છે, મેં માસ ઓફ X લખ્યું હતું X એલિમેન્ટ માટે. રાઈટ? આઇન્સ્ટાઈનની દળ ઉર્જા અને સમતુલ્ય ઉર્જા દળ ક્ષતિ અને સમતુલ્ય ડેલ્ટા ઉત્સર્જિત થાય છે જ્યારે C એ શૂન્યાવકાશનો વેગ છે. રાઈટ?
એટલે કે Z પ્રોટોન ને N ન્યુટ્રોન ભેગા કરીને જે ન્યુક્લિયસ બને છે તેના દળમાં ડેલ્ટા M જેટલો ઘટાડો જોવા મળે છે અને દળ ઉર્જાને સમતુલ્ય ડેલ્ટા M સ્ક્વેર ઉર્જા જે છે એ શું જોવા મળે છે? ન્યુક્લિયસની બંધન ઉર્જા જેટલી જોવા મળે છે. છૂટા પાડતું હોવાથી તો ડેલ્ટા MC સ્ક્વેર જેટલી ઉર્જા બહારથી આપવી પડે છે. હવે સાંભળજો, હવે મારે સપોઝ કે સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. અહીંયાથી છે ને એક NCERT નો ક્વેશ્ચન છે 3 ગ્રામ કોપર વાળો. મેં લીધો કે નહીં મને ખબર નહીં, પણ એક 3 ગ્રામ કોપર વાળો ક્વેશ્ચન છે, 4 માર્ક્સનો મોસ્ટ સિમ્પલ ક્વેશ્ચન છે. કે ધારો કે કોઈ કોપરનો સિક્કો છે 3 ગ્રામનો, રાઈટ, જેનો પરમાણુ ભારાંક પણ કદાચ છે ને એ 63 છે, હે ને, અને એને એના પ્રોટોન ને ન્યુટ્રોનને સંપૂર્ણ અલગ કરવા માટે, તેના પ્રોટોન અને ન્યુટ્રોનને સંપૂર્ણ અલગ કરવા માટે 3 ગ્રામના, એકનો નહીં 3 ગ્રામના કેટલી ઉર્જા ખર્ચ કરવી પડે? એ પ્રશ્ન બન્યો. અને પ્રશ્ન ક્યાંથી બન્યો? આ સ્ટેટમેન્ટથી બન્યો. આટલા સ્ટેટમેન્ટથી એક પ્રશ્ન બન્યો. અને એ પ્રશ્ન શું બન્યો? જોજો, આટલા સ્ટેટમેન્ટથી એક પ્રશ્ન બને છે. અને પ્રશ્ન શું બને છે? 3 ગ્રામ કોપરના સિક્કો, 3 ગ્રામ કોપરનો સિક્કો આપણે સ્વીકાર્યો અને એને સંપૂર્ણ અલગ કરવા માટે, એના ન્યુટ્રોન ને પ્રોટોનને સંપૂર્ણ અલગ કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તો એમાં આપણને જોવા મળ્યું કે જે કોપર છે એમાં કંઈક 29 પ્રોટોન અને 34 ન્યુટ્રોન છે, રાઈટ. અને એના પરથી આપણે શું કર્યું કે કુલ દળ ક્ષતિ શોધી. અને દળ ક્ષતિ શોધીને તો એ એક કોપરની મળી. 3 ગ્રામમાં એક કોપર ના હોય, 3 ગ્રામમાં એને અપોન 21 કોપર હોય. દાખલો ગણશો ને તો તમને ખ્યાલ આવશે, રાઈટ. એને અપોન 21 કોપર હોય. તો એ એને અપોન 21 કોપર જે છે, એને અપોન 21 કોપર જે છે એ, રાઈટ, એની વાત છે અહીંયા. ચલો ખબર પડે. ભાઈ એકની દળ ક્ષતિ એટલે એકની બંધન ઉર્જા મળી ગઈ, તો એને અપોન 21 ની બંધન ઉર્જા કેટલી, એટલી ઉર્જા આપવી પડે. ક્લિયર સર? હા કે ના? ક્લિયર હોય તો મેસેજમાં કહેજો कि सर यस समझ आया कि ये क्वेश्चन कैसे सॉल्व हो रहा है. एनसीईआरटी ની એક લાઈન એક ક્વેશ્ચન બનાવી ગઈ, ખબર પણ ના પડી. શું લખ્યું છે? વિચારવાનું હતું કે આટલી ઉર્જા છૂટી પડે છે, દળ ક્ષતિ. તો એનો મતલબ શું થયો કે આ દળ ક્ષતિ જેટલી ઉર્જા આપો ને તો એ ન્યુક્લિયસના બધા પ્રોટોન ને ન્યુટ્રોન પોતપોતાના રસ્તે વયા જાય, હે ના? આ તો સાહેબ એવી વાત થઈ કે એક પપ્પા પાસે પ્રોપર્ટી છે, બધાને વેચો એટલે બધા પોતપોતાના રસ્તે વયા જાય. આ તો એવી વાત થઈ ગઈ. હા ભાઈ એવું જ છે, है ना? चलो भैया इधर समझ आ रहा है? यस. चलो, जो અમુક સંખ્યાના ન્યુટ્રોન ને પ્રોટોન ને ભેગા કરીને અમુક વિદ્યુત ભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરવામાં આવે તો તે પ્રક્રિયામાં ઈ બેન્ડ મુક્ત થાય. જો ન્યુટ્રોન ને પ્રોટોન ને ભેગા કરવામાં આવે ને, જો આ લાઈનમાંથી ખતરનાક વસ્તુ બની. આ લાઈનને વાંચો, આ લાઈનને વાંચો. શું કીધું છે? જો અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોનને ભેગા કરી અમુક વિદ્યુત ભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરવામાં આવે ને તો તે પ્રક્રિયાને ઉર્જા બંધન ઉર્જા મુક્ત થાય છે. એટલે ઈબી જેટલી ઉર્જા મુક્ત થશે. આ કયો કન્સેપ્ટ છે ખબર બેટા? સંલયન પ્રક્રિયાનો કન્સેપ્ટ છે. કયો બેટા? સંલયન પ્રક્રિયા. ક્રિયા જે સૂર્યમાં થાય છે એન્ડ સૂર્ય આપણને ઉર્જા આપે છે. જોજો. અચ્છા, તમે જાણો કિમ જોન ઉન ચુંગ વન ચુન ચિંગ ચિંગ ચેંગ ચિંગ ચુંગ કોણ છે? ઇન્સર્ટ કિમ જોન ઉન કોણ છે? નોર્થ કોરિયાનો જે સુપ્રીમ લીડર છે એ છે. તો આજે નોર્થ કોરિયાનો સુપ્રીમ લીડર જે છે ને, કિમ જોન ઉન, એની અંડરમાં હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવ્યો હતો. હવે હાઇડ્રોજન બોમ્બ એટલે શું? 2 હાઇડ્રોજનને ભેગા કરી અને ઉર્જા મુક્ત કરાવવાનું કામ કર્યું, જેને બોમ્બનો સ્વરૂપ આપવામાં આવ્યું. વિચારો, સૂર્યમાં જે રીતે ઉર્જા પેદા થાય છે એટલી ઉર્જા વિનાશ તરીકે યુઝ કરવાની કોશિશ કરી.
એટલે જ તેને કહેવાય છે ને कि वो बहुत बड़ा सरफिरा है बात सही है। વધુમાં વિચારે તો આજકાલ છે ને એક જોરદાર વાત ચાલે છે કે હાઇડ્રોજન ઉર્જાનો જબરજસ્ત સ્ત્રોત છે. એનું કારણ પણ આ જ છે. હાઇડ્રોજનની સંલયન પ્રક્રિયા કરી અને ઘણી બધી ઉર્જા મેળવી શકાય છે. વચ્ચે એક જબરજસ્ત વસ્તુ ચાલતી હતી. પાણીનું ધ્રુવીભવન કરીને થોડા વર્ષો પહેલાની વાત છે. એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરી અને ગાડી ચલાવવાની વાત ને એવી બધી વાત ચાલતી હતી. એમાં પણ આ જ કન્સેપ્ટ હતો. કયો કન્સેપ્ટ હતો બેટા? જ્યારે ન્યુક્લિયસનું વિખંડન કરવામાં આવે તો પણ ઉર્જા મળે છે, સંલયન કરવામાં આવે તો પણ ઉર્જા મળે છે. તો ભૈયા એનર્જી બહુ છે આપણી પાસે, યોગ્ય રીતે આપણને વાપરતા હજી નથી આવડતું. રાઈટ, યોગ્ય રીતે ટેકનોલોજી હજી આપણે સુધી વિકસાવી નહીં શક્યા. તો માનવ સંસ્કૃતિ આ બાબતે ઘણી પાછળ છે. ઇન ફ્યુચર જો તમે અહીંયા કંઈક કામ કરી શકશો ને બેટા, તો ડેફિનેટલી શું થઈ જશે બેટા? તમારું નામ થઈ જશે, તમે કામ થઈ જશે. તો બેટા જબરજસ્ત કામ કરવા માટે, જબરજસ્ત નામના મેળવવા માટે તમારે આ ક્ષેત્રમાં જબરજસ્ત કામ કરવાની જરૂર છે. પણ આ લાઇન્સ છે, સમજો, બહુ નાની નાની લાઈનો છે. એ લાઈનોના મતલબ કેવા ગૂઢ છે, હે ને? ચલો, ન્યુક્લિયસની બંધન ઉર્જા વડે ભાગવામાં આવે, બંધન ન્યુક્લિયોન્સની સંખ્યા વડે ભાગવામાં આવે તો EBN મળે છે. મેં તમને સમજાવ્યું આ EB કેવી રીતે આવ્યું. ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા અને સ્થાયીપણાનું માપ છે. રાઈટ, કેટલો સ્થાયી ન્યુક્લિયસ છે એ બંધન ઉર્જા પરથી નક્કી થાય છે. ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા અને ન્યુક્લિયસની વ્યક્તિગત ન્યુક્લિયસ છૂટા પાડવા માટે જરૂરી એવી ન્યુક્લિયોનની દીઠ સરેરાશ ઉર્જા પણ ગણી શકાય છે. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે શું બધા જ પરમાણુ ક્રમાંક વાળા જે તત્વો છે એ બધા તત્વોની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા સમાન હોય? આવું ક્યુરિયોસિટી હોય કે ના હોય? મને તો થાય જ્યારે એમ કહીએ આપણે, ત્યારે એમ કહીએ સાહેબ હાઇડ્રોજન માટે જેટલી ઉર્જા એટલી તે હિલિયમ માટે હશે? ના, બધાનું સ્થાયિત્વ અલગ અલગ છે. તો બધાનું ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ. તો આપણે નવો પ્રશ્ન શું બને? બસ આ જ બનવો જોઈએ. અહીંયા આ ક્વેશ્ચનને તમે MCQ ના સ્વરૂપે વિચારો ને તો જબરજસ્ત ક્વેશ્ચન બને છે. તમે આને MCQ સ્વરૂપે લ્યો તો એક્સ્ટ્રીમલી ગુડ ક્વેશ્ચન બને છે. લેટ વી ચેક. શું લખ્યું છે? ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરો અને નોંધપાત્ર મુખ્ય લક્ષણો જણાવો. તો એનો જે આલેખ છે ને એ ડાયરેક્ટલી નહીં પૂછાય ક્યારેક. એનો છે ને આવો આલેખ છે, એમ આ ટાઈપનો કંઈક આલેખ જોવા મળે છે. પણ અહીંયા છે ને જે આલેખ જોવા મળે છે ને એમાં જબરજસ્ત વસ્તુ શું છે એ સમજો. આપણે આલેખ પણ બતાવીએ, પણ આમાં જબરજસ્ત વસ્તુ એવી છે કે સૌથી ટોપ પર છે ને એ ફેરસ છે. સૌથી ટોપ પર શું છે? ફેરસ છે. બીજી વસ્તુ એવી જોવા મળે છે કે આ લાઈનની ઉપર એક ફિક્સ અમાઉન્ટના તત્વો જોવા મળે. જો આ લાઈનની ઉપર એટલે આ 30 પરમાણુ ક્રમાંકની ઉપર અને 170 ની નીચે, હે ને? તો 30 અને 170 ની વચ્ચેના જે પરમાણુ છે ને એમાં ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા સૌથી વધુ જોવા મળી. કોની વચ્ચે બેટા? 30 અને 170 ની વચ્ચે ન્યુક્લિયોન્સ દીઠ બંધન ઉર્જા સૌથી વધુ જોવા મળી. કોની વચ્ચે બેટા? 30 અને 170 ની વચ્ચે. રાઈટ. અને ત્યારબાદ જોવા જાવ તો 170 થી ઓછા એટલે યુરેનિયમ હોય ને આ બધા શું હોય સાહેબ? યુરેનિયમ તો 92 ના હોય. અરે એ તો પરમાણુ ક્રમાંક હોય. આ પરમાણુ ભારાંકની વાત છે, હે ના? તો પરમાણુ ભારાંક, પરમાણુ દળાંક 30 છે અને ત્યાંથી લઈ અને 170 છે, સૌથી વધુ સ્થાયી છે. તો હવે લોજિકલી વિચારો, સંલયન પ્રક્રિયામાં શું કરાય? 30 કરતા નાનાને ભેગા કરો અને વિખંડન પ્રક્રિયામાં શું કરો? 170 થી મોટાને તોડી નાખો. હવે 170 થી મોટાને તોડો તો અહીંયા વાળું બને, જેની બંધન ઉર્જા વધી જાય, તો એટલી ઉર્જા મુક્ત થઈ હશે. એટલે આને તોડવાના અને આને જોડવાના, આ બંને કેસમાં સમજો 30 થી ઓછાને જોડવાના અને 170 થી મોટાને તોડવાના, આ બંને કેસમાં શું થાય બેટા? ઉર્જા મુક્ત થાય છે. આ બંને કેસમાં ઉર્જા શું થવાની છે? મુક્ત થતી જોવા મળે છે.
તો જો બંને કેસમાં ઉર્જા મુક્ત થતી હોય, જો બંને કેસમાં બચ્ચા ઉર્જા મુક્ત થતી હોય તો વી નો ધેટ કે ભૈયા કામ હો ગયા. તો અહીંયા સંલયન કરો, અહીંયા વિખંડન કરો અને ઉર્જાની પ્રાપ્તિ કરો. વાહ, સ્વર્ગની પ્રાપ્તિ કરો. કારણ કે ઉર્જાની પ્રાપ્તિ મતલબ તમારી વીજળી ચાલશે, અને વીજળી ચાલશે તો તમારું ટીવી ચાલશે. ભૌતિક સુખ સુવિધા તમે મેળવી લેશો, માનસિક સુખ સુવિધાની વાત ના કરશો, હે ના. માનસિક સુખ સુવિધા તો એવી વસ્તુ છે ને કે આત્મા કેવો છે એના પર ડિપેન્ડ કરે. ઘણા લોકો દરેક વસ્તુમાં ખુશ હોય અને ઘણા લોકો નાની નાની વસ્તુમાં દુઃખી હોય. હા, સિરિયસલી. ઘણા લોકોને શું મળ્યું છે એની જોડે કોઈ લેવા દેવા જ નથી, શું નથી મળ્યું ને એમાં જ લેવા દેવા છે, હે ને. ઘણા લોકો જિંદગી ભર એવું વિચારે, યાર મારા મા બાપ કેમ ધીરુભાઈ અંબાણી નહોતા, પણ એવું નથી વિચારતા કે ધીરુભાઈ અંબાણી આવું નહોતું વિચાર્યું ને એટલે ધીરુભાઈ અંબાણી બન્યા, હે ને. તો આવું છે કે શું મળ્યું ને એની કરતાં શું નથી મળ્યું ને એમાં બહુ જ મન વિચલિત કરી નાખે, હે ને. તો એવું ના કરશો, હે ને. જે છે ને એમાં ખુશ રહેતા શીખશો ને જ્યારે તમે બેટા, ત્યારે તમે વધુ મહેનત કરી શકશો. હા, તમને કદાચ એવું હોય ને કે અફસોસ હોય કે આ કેમ નથી મારી પાસે, તો એ મેળવવાની કોશિશ કરો, એ મેળવવા માટેની મહેનત કરો, राइट. बट अफसोस ना करो कि हमारी पास आ के नहीं. अरे भैया कोई बात नहीं, मेरे पास नहीं है ना, मेरे बच्चों के पास होगा, इतनी मेहनत करूंगा, है ना. मैंने सोचा था ना कि मेरे पापा जो है वो धीरू भाई या मुकेश भाई की तरह पैसेदार होना चाहिए. कोई बात नहीं, मेरे बच्चे बोलेंगे मेरे पापा इतने पैसेदार है, इसके लिए मेहनत करो. सही रास्ते से डेफिनेटली हो जाएगा. टारगेट को अचीव किया जाएगा जब आप टारगेट को सिलेक्ट करोगे, है ना. તો આવું બનતું હોય લાઈફમાં, કોઈ વાંધો નહીં. પણ વસ્તુ જાણે એવી છે કે આની પાસે બંધન ઉર્જા ઓછી, બંધન ઉર્જા ઓછી, એને તોડો તો શું બને? વધુ બંધન ઉર્જા વાળા બને. અને વધુ બંધન ઉર્જા વાળા જો મળી જાય આપણને, તો આ જે બંધન ઉર્જાનો ડિફરન્સ છે ને, એટલી ઉર્જા મુક્ત થાય. હા, આવું લખ્યું નથી અહીંયા, પણ હું તમને જસ્ટ સમજાવું છું. ઓકે, ચલો હવે અહીંયાથી જોવા જેવી વસ્તુ કઈ છે? 30 થી 70 વાળી વસ્તુ છે, બીજું ફેરસ વાળી વસ્તુ છે, રાઈટ. તો ચલો અહીંયા આગળથી જોવા જાઓ તો વચગાળાના એટલે કે 30 થી 70 વચ્ચેના ન્યુક્લિયસની બંધન ઉર્જા લગભગ અચળ, અને આનો અર્થ એ થાય છે કે ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા ન્યુક્લિયસમાં પરમાણુ ભારાંક પર ક્રમાંક પર આધારિત નથી, રાઈટ. ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા E2 નું મૂલ્ય મહત્તમ કોનું છે? ફેરસનું છે. ફેરસ એટલે લોખંડનું છે, રાઈટ. અને એનો પરમાણુ ક્રમાંક 56 મળે છે. અને પરમાણુ દળાંક એ બરાબર 238 માટે EBN નું મૂલ્ય 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ન્યુક્લિયસનું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને, અહીંયાથી એક દાખલો બને છે. અહીંથી જેઈમાં પૂછાયેલો, બોર્ડ્સમાં પૂછાયેલો, દરેક જગ્યાએ પૂછાયેલો એક દાખલો બને છે. એ પણ હું તમને હમણાં બતાવું છું, રાઈટ. નીટમાં પણ પૂછાયો છે આનો ક્વેશ્ચન. હા 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 હા, ખોટું ના માનશો, નીટમાં પણ અહીંથી પૂછાયેલા ક્વેશ્ચન બને છે. હા, જેઈમાં 4 વાર પૂછાયો છે, ગયા 3 વર્ષે એક વાર પૂછાઈ ગયો છે મિનિમમ. હલકા ન્યુક્લિયસ કે તે 30 અને ભારે એનાથી બંધન ઉર્જાનું મૂલ્ય નાનું છે. જો હલકા ન્યુક્લિયસ 30 વાળા છે ને, અને ભારે ન્યુક્લિયસ 170 માટે ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જાનું મૂલ્ય નાનું છે. આલેખ પરથી કહી શકાય કે હાઇડ્રોજન છે ને અહીંયા છે, હાઇડ્રોજન કરતા હિલિયમ ડ્યુટેરોન કરતા ટ્રિટિયમ વધારે છે, અને એની કરતા પાછો હિલિયમ વધારે છે. પછી પાછો કાર્બનનો ઓછું, નાઇટ્રોજન વધારે, એવું બધું જોવા મળે છે, રાઈટ. આ આલેખને તમારે આજે છે ને એ MCQ અને પ્લસ આની પરથી બનેલા દાખલાને ફોકસ કરવું જરૂરી છે. ઓકે, હલકા ન્યુક્લિયસ સ્થાયીપણા માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર શું છે? જોજો આ વાત જો. હલકા અહીંયાથી MCQ પૂછાઈ ગયો બોર્ડ્સમાં, અહીંથી MCQ પૂછાયો બોર્ડ્સમાં. જોજો, હલકા ન્યુક્લિયસ માટે આ 1:1, જ્યારે ભારે ન્યુક્લિયસ માટે આ 3:2 છે. ઓકે, ન્યુટ્રોન ને પ્રોટોન, પ્રોટોન ને ન્યુટ્રોન હોય તો અહીંયા 2:3 થઈ જાય, એટલું ધ્યાન રાખજો. અહીંથી MCQ પૂછાયેલો છે, મને 22, 23, 24 એવું યાદ નથી, પણ બોર્ડ્સમાં પૂછાઈ ગયો છે, એ કન્ફર્મ છે. ઓકે, ચાલો હવે વાત કરીએ વિખંડન પ્રક્રિયા ઘટના સમજાવો. પણ વિખંડન ઘટના સમજાવતા પહેલા તમે સર કીધું તો એક દાખલો અહીંથી પૂછાયો છે, તો એ જણાવો. યસ, શું છે જોજો. એક પરમાણુ દળાંક 240 છે,
એની ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા કેટલી છે? 7.6. દેખાય છે હે ને? અને એને બે ભાગમાં વિભાજિત કરી નાખ્યું. એને બે ભાગમાં વિભાજિત કરી નાખ્યું. 120 ના 2. 120 હે ના? ઘણાને આદત હોય 120 ની, તો 120 240 નું ખબર પડી ને? ચલો સાહેબ, તમને આવી કેમ નહીં ખબર? अरे भैया नॉलेजेबल पर्सन हूं मैं, टेंशन मत लो, सब कुछ जानता हूं मैं, है ना? न्यूक्लियोटाइड બંધન ઉર્જા કેટલી છે? હા, તો ચલો પ્રારંભિક બંધન ઉર્જા કેટલી? અહીંયા તમે ધ્યાનથી વાંચશો ને તો 7.6 ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા છે. ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા એટલે કેટલાની થઈ? સાંભળો, હું એમ કહું તમારા ઘરમાં 10 જણ છે અને બધા 10,000 રૂપિયા કમાય છે, તો એક જણની ઇન્કમ 10,000 રૂપિયા, પણ ઘરની ઇન્કમ કેટલી? તો કે સર 1 લાખ રૂપિયા, 10 ગુણ્યા 10,000, હે ને? આવું થાય કે ના થાય? ગણો ફટાફટ. હા સર થાય, હે ના? ચલો, તો હવે અહીંયા પ્રારંભિક કુલ ઉર્જા બરાબર 7.6 ગુણ્યા 240 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, હે ના? હવે અંતમાં શું થાય છે? 120 ના 2 પડે છે અને બંનેની બંધન ઉર્જા ધારો કે 8.5 છે. ધારવાનું કીધું, તો અંતિમ કુલ ઉર્જા કેટલી? બરાબર 120 એક વખત ગુણ્યા 8.5 વત્તા 120 અને 8.5. આવું કેમ કર્યું? હું એમ કહું કે 120 ના 2 ભાગ નથી પડ્યા, પણ 2 ભાગ જે પડ્યા, વિખંડન થયું, વિખંડન પ્રક્રિયા જે બની, રાઈટ, એમાં હું એમ કહું કે 110 ને 130 છે ને, બંનેના ન્યુક્લિયોટાઇડ બંધન ઉર્જા અલગ અલગ આપી દે. તો મેથડ કઈ? કેમ કે આજે સમજો કે બોર્ડ્સમાં પૂછાવાનું છે, પણ બોર્ડ્સની સાથે સાથે આજે મને મોકો મળ્યો હોય કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરવાનો, તો હું જોડે કરી દઉં કે ભાઈ આવી રીતનો ક્વેશ્ચન પૂછાય જાય તો શું મેથડ કઈ? તો મેથડ સિમ્પલ છે. 120 નો ભાગ 110 પડ્યો ને 130 પડ્યો, તો 110 અને એની બંધન ઉર્જા વત્તા 110 અને એની બંધન ઉર્જા, એવું લખી દો. પણ અહીંયા 120 ના 2 ભાગ છે, તો એક ભાગના 8.5 ને બીજા ભાગના 8.5 એવું આપેલું છે, એટલે મેં એવી રીતે લીધું મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કુલ કેટલું થઈ ગયું બેટા? 240 અને 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જે ઉર્જાનો ફેરફાર આવ્યો એટલી ઉર્જા શું થઈ હશે? મુક્ત થતી ઉર્જા. તો મુક્ત થતી ઉર્જા શું થશે બેટા? E ફાઇનલ અને આ E ઇનિશિયલ, તો આ થઈ ગયું E ફાઇનલ માઇનસ E ઇનિશિયલ, ધેટ્સ ઇક્વલ ટુ 240 ગુણ્યા 8.5 માઇનસ 240 ગુણ્યા 7.6. તો આ 240 કોમન, 8.5 માઇનસ 7.6, તો આ થઈ ગયું 240 અને ગુણ્યા 0.9, તો આ થઈ ગયું 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે હું જે મેથડ બતાવવા જાઉં છું એમાં મેથડ સેમ છે, કેલ્ક્યુલેશન થોડું અલગ છે, જોઈ લેજો. જો શું છે? 240 ન્યુક્લિયસની બંધન ઉર્જા કુલ, તો અહીંયા કઈ વેલ્યુ શોધી છે? મેં નહીં શોધી, આ વેલ્યુ મેં નહીં શોધી, મેં સીધી બાદબાકી કરી છે. 120 વાળા 2 એટલે 2 ગુણ્યા 120 ગુણ્યા 8.5, અને એની પર બંધન ઉર્જા મેં નહીં શોધી. મેં શું કર્યું? સીધેથી બાદબાકી કરી. તો મારે એક જ વખત કેલ્ક્યુલેશન કરવું પડ્યું. બને એટલા કેલ્ક્યુલેટરનો યુઝ ઓછો કરવા માટે મેં આ વસ્તુ કરી છે. ચાલો હવે એક ક્વેશ્ચન કે જે આપણે ન્યુક્લિયસની વિખંડન પ્રક્રિયા સમજાવો. बड़ा बड़ा बहुत बड़ा एक न्यूक्लियस लेते हैं जिसका नाम लेते हैं यूरेनियम. कौन लेते हैं बेटा? यूरेनियम. तो જ્યારે યુરેનિયમમાં યુરેનિયમ 235 માં ધીમા ન્યુટ્રોનને નાખવામાં આવે, મારું વર્ડ સાંભળ્યો બેટા? ધીમો ન્યુટ્રોન, 0 ન્યુટ્રોન 1, તો આ શું થઈ ગયું? યુરેનિયમ 236 થયો. એ બે ભાગમાં વિભાજિત થાય, એક્સ એલિમેન્ટ વત્તા વાય એલિમેન્ટ અને વત્તા અમુક ન્યુટ્રોન છૂટા પડે. શું થાય બેટા? વત્તા અમુક ન્યુટ્રોન છૂટા પડે. હવે યાદ રાખજો કે આ બેલેન્સિંગ નો ક્વેશ્ચન પૂછાય છે MCQ માં. યાદ રાખજો આ બેલેન્સિંગ નો ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ છૂટું પડે તો એક્સ આપ્યો હોય
પછી વાય પણ આપ્યો હોય, કેટલા ન્યુટ્રોન છૂટા પડશે એની સંખ્યા પૂછી હોય. આવું તમને ખબર નહીં, પણ JEE PYQ માં પૂછાઈ ગયું, બોર્ડ્સમાં પૂછાઈ ગયું. શું આ ચેપ્ટરમાંથી આવું જ છે સર? હા, આવું જ છે. આ ચેપ્ટર બહુ સારું, બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ. સાચું કહું ને તો આ ચેપ્ટરના NCERT પણ કરીને જાઓ ને તો તમારી કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન થઈ જાય, 100% થઈ જાય. હું ગેરંટી આપું છું થઈ જાય. રાઈટ, તમને કદાચ મજાક લાગતી હશે, પણ 2024ના JEE ના ક્વેશ્ચન અને છેલ્લા 2 વર્ષના કે 3 વર્ષના નીટના ક્વેશ્ચન જોઈ લો, અને હું જે ભણાવું છું એમાંથી બોર્ડના ક્વેશ્ચન જોઈ લો, બધું આવી જશે. રાઈટ, તો મજાક નથી. આ ચેપ્ટર્સ એવા છે કે જેમાંથી બધું સરખું છે. બહુ લાંબો ડિફરન્સ નથી. ડિફરન્સ નથી એવું નથી કહેતો, છે, બહુ મોટો ડિફરન્સ નથી, હું એવું કહેવા માંગુ છું. ઓકે, ચલો હવે શું છે, જો ભારે એટલે કે 230 કરતા મોટા, મોટા એટલે આપણને ખબર છે 230 કરતા મોટા. રાઈટ, ન્યુક્લિયસનો આપાત કરવામાં આવે ત્યારે ન્યુટ્રોન શોષાય, ન્યુટ્રોનનું શું થાય? શોષણ થાય, અને ન્યુક્લિયસ ઉત્તેજિત થઈ લગભગ સમાન દળવાળા 2 હલકા ન્યુક્લિયસમાં ભારેને તોડો અને હલકા બનાવો, વિભાજિત પામે છે. આ ઘટનામાં ન્યુક્લિયસનું વિખંડન કહે છે. ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત કણો હોવાથી તેને કુલંબ અપાકર્ષી બળોનો સામનો કરવો પડતો નથી. હા, ન્યુક્લિયસ અંદર પ્રોટોન છે ને, સાલું આલ્ફા કણ કે એવું કંઈક નાખવું તો રિપલ્ઝન ફોર્સ લાગે તો પાછા ફેંકાઈ જાય. એ તો આગળનું ચેપ્ટર થઈ ગયું. રથરફોર્ડનો એક્સપેરિમેન્ટ થઈ ગયો. આ રથરફોર્ડના એક્સપેરિમેન્ટથી થોડું અલગ કર્યું, ન્યુટ્રોન નાખ્યો તો અંદર ઘૂસી ગયો, અને અંદર ઘૂસવાની સાથે શું કર્યું એને? ન્યુક્લિયસને એક્સાઇટ કરી નાખ્યો. આ તો જાણે એવું થયું કે ઘરમાં બહુ બધું શાંતિથી ચાલતું હતું, બધું વ્યવસ્થિત ચાલતું હતું, નવી વહુ આવી અને ઘરને તહેશ મહેશ કરી નાખ્યું. બસ અહીંયા પણ એવી જ હાલત છે. અહીંયા નવી વહુ એટલે કોણ છે? ન્યુટ્રોન છે. તો ન્યુટ્રોન નામની નવી વહુ જ્યારે ન્યુક્લિયસમાં ઘૂસે છે ત્યારે ઘરને 2 સમાન ભાગમાં વિભાજિત કરે છે, અને નવા ન્યુટ્રોનને પણ વિભાજિત કરે છે, કાઢે છે, અને વધતા 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 સમ એક્સાઇટેડ એનર્જી વિલ બી રિલીઝ. તો વધતા થોડી ઉર્જા પણ રિલીઝ થાય છે, અને એ ઉર્જા લઈ અને બીજા ન્યુટ્રોન્સ છે ને ભાગી જાય. મતલબ જે વધારે ઉર્જા છૂટી પડે ને એ ન્યુટ્રોનની ગતિ ઉર્જા સ્વરૂપે હોય. જોઈશું. જ્યારે યુરેનિયમ ન્યુક્લિયસમાં થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે, ધીમા ન્યુટ્રોન, થર્મલ ન્યુટ્રોન મતલબ, ત્યારે તેને ન્યુક્લિયસમાં લગભગ 2 સમાન ભાગમાં વિભાજન, જેને ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય છે. હવે આ પ્રક્રિયા તમારે યાદ રાખવાની છે. મેં શું કીધું? 92 યુરેનિયમ 235, 1 ન્યુટ્રોન એડ કર્યો, આ બની ગયું. પછી તમારા બીજા 2 એક્સ અને વાય વત્તા સમ ન્યુટ્રોન, જો સિમિલર અહીંયા સુધી પહોંચ્યા, પછી આ 2 વત્તા સમ ન્યુટ્રોન પ્લસ એનર્જી સિમિલર, 2 ભાગમાં વિભાજિત થયું, વત્તા સમ ન્યુટ્રોન અને સમ એનર્જી વિલ બી રિલીઝ. તો જો મેં એક જનરલ એક્સપ્રેશન લખ્યું હતું, પણ તમારે લખીને આ વસ્તુને તૈયાર કરવી પડશે, એ કન્ફર્મ છે. કે જ્યારે બોર્ડ્સની એક્ઝામ આપશો તો આ લખેલા ડેટાને જોવું પડશે તમારે, કમ્પલસરી છે. બેટા વાતને સાંભળજો ને કરજો જરૂરથી. રાઈટ, ચાલો આ દાખલો પણ થઈ ગયો, અહીંયા સુધી વાત થઈ. હજી તમને કહી દઉં કે આ વધુ ન્યુટ્રોન્સ છૂટા પડે છે ને એની ઉર્જા શું હોય છે બેટા? વધતા છૂટી પડતી ઉર્જા. હવે આ છૂટી પડતી ઉર્જા કેટલી હોય? એક્સ્ટ્રા. આ છૂટી પડતી ઉર્જા Q કેટલી હોય? તો સાંભળી લ્યો, છૂટી પડતી ઉર્જા Q બરાબર માસ ઓફ ન્યુટ્રોન વત્તા માસ ઓફ યુરેનિયમ 235 માઇનસ માસ ઓફ X વત્તા માસ ઓફ Y વત્તા છૂટા પડેલા ન્યુટ્રોનનું કુલ દળ. અને ઇન્ટુ સી સ્ક્વેર કરો ને, એટલે કે ડેલ્ટા એમ સી સ્ક્વેર જેટલી હોય, એટલે કે ડેલ્ટા એમ સી સ્ક્વેર. આને શું કહેવાય બેટા? ડેલ્ટા એમ કહેવાય. દળમાં થયેલી ક્ષતિ ડેલ્ટા એમ કહેવાય, અને ડેલ્ટા એમ સી સ્ક્વેર યાદ રાખજો. તમને ખબર છે દળ શેમાં મપાય? ચલો, કેટલા લોકો જાણે છે
કે ન્યુક્લિયસનું દળ શેમાં મપાય? કોઈ મને કહેશે કે ન્યુક્લિયસનું દળ શેમાં મપાય? એનીવન કેન ગીવ મી ધ આન્સર હાઉ વી કેન ફાઉન્ડ ઓર મેઝર હાઉ નહીં in which unit we found the mass of nucleus? તો છે AMU, એટોમિક માસ યુનિટ. હા, તો AMU માં મપાય. શેમાં મપાય બેટા? યાદ રાખજો, AMU માં મપાય. શેમાં મપાય બેટા? AMU માં મપાય. હે ને? તો ન્યુક્લિયસનું દળ શેમાં મપાય? ન્યુક્લિયસનું દળ AMU માં માપવામાં આવે છે. AMU એટલે શું? સ્થાયી કાર્બનનો 12મો ભાગ. 1 AMU બરાબર સ્થાયી કાર્બનનો કાર્બન 12 ભાગ્યા 12. હા, નું દળ, સ્થાયી કાર્બન 12 નું દળ ભાગ્યા એનો 12મો ભાગ. એ શું હોય બેટા? 1 AMU નું દળ હોય. ચાલો, હજી એક વસ્તુ તમને કરાવી છે મારે કે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય? તો કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા R equal to R0 a raised to 1/3 મુજબ બદલાય. જ્યાં એ શું છે? પરમાણુ ભારાંક અથવા પરમાણુ દળાંક. R0 શું છે? હાઇડ્રોજનની ના ન્યુક્લિયસની ત્રિજ્યા. આગળ જતા જરૂર પડવાની છે એટલા માટે. પણ હવે છે સંલયન પ્રક્રિયા. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે શું? સંલયન પ્રક્રિયા, તેમાં ન્યુક્લિયસના સમીકરણો આપો અને સમજાવો. તાપ સંલયન પ્રક્રિયાની સંલયનની વ્યાખ્યા આપો. હવે છે ને કેવું છે? સૂર્ય છે તો ઊંચા તાપમાને હલકા ન્યુક્લિયસને ભેગા કરવાથી ઘણી બધી ઉર્જા છૂટી પડે છે. તો વધુ તાપમાને હલકા ન્યુક્લિયસને ભેગા કરીને ઉર્જા જે મુક્ત થાય છે એ ઘટનાને શું કહેવાય બેટા? તાપ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા કહે છે. પણ સંલયન એટલે શું? સંલયન એટલે ભેગા કરવું. સંલયન એટલે ભેગા કરવું. કોને ભેગા કરવાના? ભારે ભારેને ભેગા કરવાના? ના, એ તો ભેગા થાય જ નહીં. નાના નાના ફેમિલીને ભેગા કરો અને એક મોટું ફેમિલી बनाओ. दो छोटे छोटे फैमिली को इकट्ठा करके एक बड़ा फैमिली बनाया जाता है. दो बड़े फैमिली को इकट्ठा नहीं किया जाता. ईगो हर्ट हो जाता है ना बेटा. साथ में नहीं रह सकते. साथ में कौन रह सकता है? छोटे छोटे फैमिली. और छोटे छोटे फैमिली मतलब हल्का न्यूक्लियस. 30 કરતા ઓછા વાળા નતા, એ વાળાની વાત છે. અહીંયા તો ખરેખર હાઇડ્રોજનની વાત છે. અહીંયા પણ પ્રક્રિયા અને જોડે જોડે છૂટી પડતી ઉર્જાઓ તમારે યાદ રાખવાની છે. હે ને? તો જ્યારે બે હલકા ન્યુક્લિયસ ભેગા મળી ભારે ન્યુક્લિયસ બનાવે ત્યારે આ ઘટનાને શું કહેવાય બેટા? ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા કહેવાય. ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા કહેવાય. આ ઘટનામાં બે હલકા ન્યુક્લિયસના દળોના સરવાળા કરતા મતલબ જે એ અને બી આપણે બે હલકા ભેગા કર્યા ને, તો એ બંને ભેગા જે બે હલકા ભેગા કર્યા, મેં આનું દળ લીધું
આનું દળ લીધું અને બંનેના દળની વાત કરીએ, એનો સરવાળો કરી દઈએ, કરતા બનેલા ભારે ન્યુક્લિયસનું દળ ઓછું હોય છે, કરતા બનેલા ભારે ન્યુક્લિયસનું દળ ઓછું હોય છે. રાઈટ. આ દળમાં ફેરફારના અનુરૂપ આ દળના ફેરફારને દળ ક્ષતિ કહેવાય. દળ ક્ષતિ ડેલ્ટા એમ કહે છે. એન્ડ આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એમસી સ્ક્વેર જેટલી ઉર્જા છૂટી પડે છે. ક્યાં જોવા મળે છે? સૂર્ય અને તારાઓમાં, બીજા તારાઓમાં, સૂર્ય એન્ડ બીજા તારાઓમાં ઊંચા તાપમાને આ પ્રક્રિયા થતી જોવા મળે છે. Oh yes, ये प्रक्रिया देखी जाती है. चलो હવે એમાં પ્રક્રિયા કઈ છે? તો પ્રક્રિયા સમીકરણો તમારે જે યાદ રાખવાના છે એ ઓબ્વિયસલી સર લખીને આવ્યા છે અને તમારે જોવાના છે. ચલો, જ્યારે બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈને એક ભારે ન્યુક્લિયસ બનાવે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. કેટલી થાય છે હું તમને કહી ચૂક્યો. રાઈટ. આ ઘટનાને ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા કહેવાય છે. સંલયન પ્રક્રિયામાં મુક્ત થવાનું કારણ ભારે ન્યુક્લિયસનું દળ બંધન ઉર્જા વધારે હોય છે. એ પણ વધારે કહી શકાય. બે ભારે ભેગા કરીને હલકું કરી નાખું, મેં એવું કીધું. એમાં હાઇડ્રોજન પ્રક્રિયા છે, ડ્યુટેરન પ્રક્રિયા છે. એમાં કેટલી ઉર્જા છૂટી જાય છે? આ છે ડેટા. લિટરલી આ ક્વેશ્ચન પૂછાયો હતો અહીંયા આગળ એકવાર. લિટરલી આ વત્તા છૂટી પડતી ઉર્જા કેટલી? આ ક્વેશ્ચન લિટરલી એમસીક્યુમાં પૂછાયો હતો. તમને જે ગોખવું પડે એવી વાત હે ને. તો આ બહુ જબરજસ્ત વસ્તુ છે. સંલયન થવા માટે બે ન્યુક્લિયસને એટલા નજીક હોવું જોઈએ કે જેમથી તેને લઘુ અંતરીય આકર્ષી ન્યુક્લિયસ અપાકર્ષી રૂપી દિવાલને ઊંચાઈને ઓળંગે અને માટે બે હાઇડ્રોજન વાયુ ભરેલા બે પ્રોટોનને જરૂરી સરેરાશ ઉર્જા લગભગ આટલા તાપમાનમાં મળી જાય. આ તાપમાનને નીચે મુજબ શોધી શકાય છે સરેરાશ ગતિ ઉર્જા. જો આના પરથી એક ક્વેશ્ચન પૂછાય, સાંભળજો. આના પરથી છે ને તમારા સ્વાધ્યાયનો લગભગ 10મો દાખલો છે, ન્યુક્લિયસ બેરિયર વાળો ક્વેશ્ચન. આ લાઈન પરથી બનેલો ક્વેશ્ચન છે. આ લાઈન પરથી ન્યુક્લિયસ બેરિયરનો ક્વેશ્ચન બન્યો છે. આજે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ને આ ક્વેશ્ચન અહીંયાથી બનેલો ક્વેશ્ચન છે. જોજો એકવાર. રાઈટ. તો તાપમાન કેટલું મળે છે? લગભગ એટલું હોય છે. એ વાતની વાત થઈ. સંલયન પ્રક્રિયા કહેવાય છે. જ્યારે હાઇડ્રોજન બે પ્રોટોન લગભગ કુલંબની અપાકર્ષણ દિવાલને ઓળંગીને તાપમાન વધારીને એટલે કે પૂરતી ઉર્જા પડે તેમનું સંલયન કરવામાં આવે. એટલે કે ઊંચા તાપમાને જ્યારે બે હલકા ન્યુક્લિયસને ભેગા કરવામાં આવે ત્યારે જે પ્રક્રિયા બને છે તે પ્રક્રિયાને તાપ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા કહેવાય છે. થર્મલ ન્યુક્લિયસ ફ્યુઝન કહે છે. વાંચો. સમજ આયા? યસ. હવે 1 ગ્રામ દળને અનુરૂપ ઉર્જા. સૌથી પહેલી ક્વેશ્ચન શોધો. E = mc². હા, લગભગ છેલ્લા 3 વર્ષથી યા તો આનો એમસીક્યુ યા તો આનો 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયો છે. એટલે આ ક્વેશ્ચનને ઇગ્નોર તો ના જ કરી શકાય હે ને. અને તમને એવું લાગતું હોય કે સંકેત સર કદાચ ખોટું બોલે છે તો માની લેવાનું, એમાં શું ખોટું છે યાર. ક્યારેક બોલીએ લેવાનું, પણ છતાં એકવાર ક્રોસ વેરીફાઈ કરી લેવાનું કે આ વ્યક્તિનું રિસર્ચ ખોટું છે કે સાચું છે. પણ એવું લાગે ને કે ખોટું છે તો ખોટું છે, ટેન્શન નહીં લેવાનું બહુ. ચાલો, 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. તો એમ કેટલો આપ્યો છે? 1 × 10⁻³ kg. સર કેજી જ કેમ? મારી મરજી લે, મારે જે લેવું લો. એવું ના હોય, એવું ના હોય. અરે ભૈયા એસઆઈ યુનિટની વાત કરવાની છે અને કેજી એસઆઈ એકમ છે, તો એસઆઈ માં કન્વર્ટ કરવું લ્યા, है ना. कुछ भी नहीं बोलने का, जो है वही करने का.
यही अपन का स्टाइल है, देख लेना। चलो, હા, આગળ જતા હું આ ચેપ્ટરમાં હવે એવું માનીને ચાલુ છું કે કેલ્ક્યુલેશન તમે જાતે કરવા માટે એલિજિબલ છો। જો भैया 11th में खुद से कैलकुलेशन किया सर, फिर भी प्रॉब्लम हुई। 12th में अभी आधे से ज्यादा सेशन गया सर, अब तो कर दो। हाँ बेटा, હવે સમય થઈ ગયો છે કે કેલ્ક્યુલેશન પણ જાતે કરતા જોઈએ તમારે। तो હવે धीरे 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 कैलकुलेशन जाते करवाना चालू करो बेटा, बहुत टाइम हो गया है, अब ये नहीं चलेगा, है ना। चलो, तो હવે E બરાબર શું છે બેટા? MC સ્ક્વેર। M કેટલો છે? 10⁻³ C 3 × 10⁸ એનો વર્ગ। તો આ થયું 10⁻³ 3 નો વર્ગ 9 અને ગુણ્યા 10⁸ નો વર્ગ 10�64। એવું ના હોય લ્યા, 16 હોય। કેમનું કરો લ્યા? અલ્યા વર્ગ છે 10⁸ નો હોલ વર્ગ છે, એટલે 10⁸ ગુણ્યા 10⁸ કરવાનું હોય, હે ને। વર્ગ એટલે હા 10⁸ નો વર્ગ નથી લ્યા। ઘણા છોકરાઓ સાહેબ હું તો 64 કરીને આવી ગયો, એન્ડ સર 61 લખી નાખ્યું, કંકોડું લ્યા। 10⁻13 जूल, है ना। यस, 1 ग्राम में कितनी ऊर्जा है तो जो 1 ग्राम की ऊर्जा तुम क्या जानो महेश बाबू, इतनी ज्यादा है ना। और अपन बोले 1 ग्राम जीरा खा लिया, क्या यार तुम भी कुछ भी बोलते रहते हो। ऊर्जा नु सूत्र, है ना। आम 1 ग्राम द्रव्य नु ऊर्जा में रूपांतर थाय तो એટલી ऊर्जा उत्पन्न थाय छे। अरे भैया तो એટલી ऊर्जा છે કે ટ્રક ને બમ દેખાનો આગળ આવી દેવાય। સમજ આયા? ચલો, હવે જે છે ને આમાં एक्चुअली તમને ડેટા આપેલો હશે, તમને અહીંયા આગળ માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ન્યુટ્રોન અને માસ ઓફ નાઇટ્રોજન આ બધું જ આપેલું હશે। માસ ઓફ નાઇટ્રોજન આપેલું છે એનસીઈઆરટી માં, માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન પણ આપેલું હશે। આનું કંઈક માસ છે 1.0085 સમથિંગ છે, 7274। मास ऑफ प्रोटॉन 7274 U અને માસ ઓફ હા 8665 ન્યુટ્રોન નું માસ 1.008665 U છે। હવે સાંભળજો, બંધન ઉર્જા શોધવાની છે, તો બંધન ઉર્જા શોધવા માટેનો સિમ્પલ સૂત્ર શું છે? તો બંધન ઉર્જા EB બરાબર डेल्टा MC स्क्वेर। શું છે? EB બરાબર ડેલ્ટા MC સ્ક્વેર છે। પણ હવે જે છે ને બંધન ઉર્જા U માં મળી, U માં એક નિયમ છે, યાદ રાખજો, એક નિયમ છે, યાદ રાખજો। જો ડેલ્ટા M બરાબર 1U હોય, 1U એટલે એટોમિક માસ યુનિટ હોય, તો છૂટી પૂરતી ઉર્જા 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય। કેટલી હોય બેટા? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, રાઈટ। કેટલી હોય બેટા? 931.5 મેગા ઇલેક્ટ્રોન वोल्ट હોય, है ना। 931.5 मेगा इलेक्ट्रॉन वोल्ट હોય। मैं तो ऐसे ही कुछ भी बोलता हूं क्या? नहीं नहीं नहीं, सही है ये, है ना। 931.5 साचू है बेटा, डोंट वरी, है ना। मैं तो ऐसे ही नहीं बोलता हूं, सही बोल रहा हूं। चलो, तो કોણ થયું? 1U ને અનુરૂપ ઉર્જા કેવી રીતે આવી છે? ડેલ્ટા MC સ્ક્વેર થી આવી છે। કેમ સર તમે આવો અહીંયા કીધું? એનું કારણ સમજાવો બેટા, આમ નામ ના બોલવું, કંઈક ગૂઢ રહસ્ય હોય ને ત્યારે જ બોલવું। અને ગૂઢ રહસ્ય એવું છે કે અહીંયા જે દળ ક્ષતિ આવશે ને યુ માં આવશે। કેમ યુ માં આવશે? યુ 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 ચાલો ડેલ્ટા એમ શોધી નાખીએ। ડેલ્ટા એમ શું આવશે સાંભળજો। હવે હું કેલ્ક્યુલેશન નથી કરવાનું, કેલ્ક્યુલેશન બતાવવાનું છું, કારણ કે આ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે। હું મેથડ બતાવી દઉં છું। ચલો, 7 નાઇટ્રોજન 14 માં પ્રોટોન કેટલા બેટા? ની સંખ્યા બરાબર 7 અને 14 વાળીને 7 કરું તો ન્યુટ્રોન ની સંખ્યા પણ 7। તો કુલ પ્રોટોન નું દળ 7 ગુણ્યા માસ ઓફ પ્રોટોન
કુલ ન્યુટ્રોનનું દળ 7 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન. સાંભળજો, એનસીઆરટીમાં આવા 5 ક્વેશ્ચન છે, અલગ અલગ વસ્તુના બંધન ઉર્જા શોધવાના 5 ક્વેશ્ચન. શું ઈચ્છો છો? દરેક ક્વેશ્ચન કરાવું કે એક ક્વેશ્ચનમાં તમે લોજિકલ સમજી લ્યો? મારા હિસાબથી એક ક્વેશ્ચનમાં લોજિકલ સમજવું વધુ યોગ્ય છે. અને તમે પોતે વિચારો ને બેટા. રાઈટ, ઓકે. તો હવે સાંભળજો, દળ ક્ષતિ બરાબર 7 ટાઈમ માસ ઓફ પ્રોટોન વત્તા 7 ટાઈમ માસ ઓફ ન્યુટ્રોન માઇનસ માસ ઓફ 7 નાઇટ્રોજન 14. આ કરો તો દળ ક્ષતિ મળે, આ કરો તો શું મળે બેટા? દળ ક્ષતિ મળે. રાઈટ, તો તમે જુઓ, 7 પ્રોટોનનું કુલ દળ, 7 ન્યુટ્રોનનું કુલ દળ અને આ દળ, તો દળ ક્ષતિ મળી. અને દળ ક્ષતિ કેટલી મળી બેટા? જો તો દળ ક્ષતિ મળી બેટા 0.11. હા, હવે 1 યુની ઉર્જા કેટલી છે બેટા? 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 1 યુની ઉર્જા એટલી, તો 0.11236 ની કેટલી? રાઈટ. કોઈને એવી ઈચ્છા થાય કે સર આને 14 એપ્રોક્સ 14 લઈ લો અને આને એપ્રોક્સ 1 લઈ લો, આને એપ્રોક્સ 1 લઈ લો, તો અહીંયા એવું નહીં ચાલે. અહીંયા એક્ઝેક્ટ વેલ્યુઝ જ લખવી પડશે, પોઈન્ટ પછીના આટલા બધા આંકડા જવું પડશે. રાઈટ. કોઈને ગમે તેવી ઈચ્છા હોય ને તો પણ ચાલશે નહીં, યાદ રાખજો. રાઈટ. અને પછી એપ્રોક્સ ઉર્જા છે, અને પછી જો ન્યુક્લિયન ડેટ, આ એક્સ્ટ્રા છે, આ તમારા માટે એક્સ્ટ્રા છે. એક્સ્ટ્રા આ શું છે બેટા? એક્સ્ટ્રા છે. રાઈટ. આ પ્રશ્નમાં લખવાનો આવતો નથી, આ પ્રશ્નમાં લખવાનો આવતો નથી, આ એક્સ્ટ્રા છે. રાઈટ. આ ક્વેશ્ચન પૂછાય તો આ લખવાની જરૂર નથી, પણ જસ્ટ તમારા ઇન્ફોર્મેશન માટે. ચાલો, હવે શું છે? મેં તમને કીધું તું 1 ગ્રામ 3 ગ્રામ સિક્કાની વાત કરી હતી, યાદ આવો? એટલે ગોખેલા ક્વેશ્ચન, એક એક ક્વેશ્ચન ગોખી નાખ્યા, એવું નથી. અહીંયા આવતા પહેલા મેં વિચારી લીધું હતું ક્યાં શું કહેવાનું, મજા આવે હે ને. એક આપેલ સિક્કાનું દળ કેટલું છે? 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન ને પ્રોટોનને અલગ અલગ કરવા છે, તો જરૂરી ન્યુક્લિયસની ઉર્જાની ગણતરી કરો. સરવાળા ખાતર સિક્કાને સંપૂર્ણપણે કોનો વિચારો? કોપરનો વિચારો, હે ને. સંપૂર્ણપણે કોનો વિચારો? કોપર. હવે જો સાંભળજો, Cu 29 Cu 63 અને એનું દળ પણ આપ્યું છે. જો સાંભળજો, હવે અહીંયા આગળ સાંભળજો, આમાં શું છે બેટા? 29 પ્રોટોન અને 63 માઇનસ 29 એટલે કે 34 ન્યુટ્રોન. હવે સાંભળજો, સાંભળજો લ્યા, એક કોપરની એક Cu ની બંધન ઉર્જા બરાબર ડેલ્ટા mc². અને ડેલ્ટા m એટલે શું? 34 માસ ઓફ ન્યુટ્રોન વત્તા 29 માસ ઓફ પ્રોટોન માઇનસ માસ ઓફ કોપર 29 કોપર 63. આ કરશો તો ડેલ્ટા એમ મળશે અને ગુણ્યા c² કરવાનું. હવે અહીંયા ડેલ્ટા એમ માટે આપણે કર્યું, આ ડેલ્ટા એમ થઈ જશે અને જે ડેલ્ટા એમ મળે ગુણ્યા 931 કરી દેવાનું, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મળી જશે. પછી કહેવાનું, સાંભળજો, હા 63 ગ્રામ મોલ કન્સેપ્ટ ભણ્યા છો? હા, તો મોલ કન્સેપ્ટમાં તમને ખબર હશે N/Na equal to M/mw મોલેક્યુલર માસ. તો N equal to Na, M શું આવે બેટા? M માસ, ગિવન માસ 3 અને 63. મેં કીધું Na/21 આવશે. બસ આ એ વાળો દાખલો જો ગોખાઈ ગયો હે ને. આ કુલ ન્યુક્લિયસની સંખ્યા છે, કુલ કોપરની સંખ્યા છે, હે ના, કુલ કોપરની સંખ્યા છે. આ શું છે બેટા? કુલ Cu ની સંખ્યા. હવે જો સાંભળજો, તમે ઓલરેડી અહીંયાથી ડેલ્ટા mc² ગુણ્યા શું કરશો બેટા? ડેલ્ટા m આવશે, u માં આવશે અને ગુણ્યા 931.5 કરશો તો તમને 1 ની બંધન ઉર્જા મળી ગઈ છે અને ગુણ્યા તમે Na/21 કરશો તો તમને કુલ બંધન ઉર્જા એટલે કુલ છૂટી પાડવા માટે
ઉર્જાની જરૂર છે એ મળી જશે. ચલો એકવાર આપણે જોઈ લઈએ. હા, 29 કોપર અને 29 પ્રોટોન ને 34 ન્યુટ્રોન છે. પ્રોટોનનો દળ, ન્યુટ્રોનનો દળ અને કોપરનું કુલ દળ, અને આની બાદબાકી કરતા તમને દળ ક્ષતિ મળી. દળ ક્ષતિનું મૂલ્ય મળ્યું, એના ગુણ્યા 931.5 કરતા લગભગ 551 પોઈન્ટ સમથિંગ મેગા ઇલેક્ટ્રોન એક યુરેનિયમ માટે બંધન ઉર્જા મળી. है ना, एक यूरेनियम. अरे यूरेनियम કેમ બોલી રહ્યો છું યાર, कुछ तो गड़बड़ हो गई ना दया. ये यूरेनियम थोड़ी रहा है, ये तो कॉपर है. तो एक कॉपर ની થઈ ગઈ. હવે સાંભળજો, 63 પરમાણુ ક્રમાંક છે. તો અહીંયા આગળ શું થઈ ગયું બેટા, જો 6 પોઈન્ટ એટલે Na 3/63 એટલે Na/21 થઈ ગયું. તો આ n ની સંખ્યા થઈ. તો 3 ગ્રામ સિક્કાના બધા ન્યુટ્રન છૂટો પાડવા EBN જે ઉર્જા આવી હતી ગુણ્યા n, એ જ કર્યું છે. મેથડ સમજી લીધી. અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે મેગા એટલે 10^6 અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10^-19. રાઈટ. ચલો ઉર્જા ઠીક છે. હવે છે બેટા બે ત્રિજ્યાઓનો ગુણોત્તર. બે મેથડ પડી ગઈ, આ ત્રીજી મેથડ છે. 3 થી 4 મેથડ થી વધારે દાખલા નથી. જો બે મેથડના દાખલા પત્યા, આ ત્રીજી મેથડનો દાખલો છે. ટોટલ મેં તમને કીધું કે ભૈયા બહુ ઓછી મેથડ્સ છે, દરેક મેથડની વાત કરવાની છે. રાઈટ. ચલો ન્યુક્લિયસની ત્રિજ્યા. ચલો હવે R ઇક્વલ ટુ AU ઇક્વલ ટુ R0 AAU રેઝ ટુ 1/3 અને RAG આર્ગન R0 આ AAG ની 1/3 ઘાત, અને આ બંનેનો ગુણોત્તર લઉં તો શું આવે બેટા, RAU upon RAG OG લોજીસ નો G R0 હે ના. આ AG OG છે ને એમાં ને એમાં તે AG અને AU લઈ લીધું છે. ખરેખર આ રામ લખનનો ગજબ ફેન હતો. જે ક્વેશ્ચન NCERT માં જે માણસે બનાવ્યો ને ગજબ ફેન હતો. એ જયારે ક્વેશ્ચન બનાવતો હતો ને ત્યારે કયું સોંગ ચાલતું હતું, AG OG લોજીસ નો G. હું હોત ને અને ક્વેશ્ચન બનાવ્યો હોત અને એકચ્યુઅલમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, પણ અહીંયા આગળ છે ને સાંભળજો, કોમ્પિટિટિવ જેટલી પણ એક્ઝામ હતી ને અહીંયા પૂર્ણ ઘન હતું. અહીંયા શું હતું બેટા, પૂર્ણ ઘન હતું. પૂર્ણ ઘન હતું. પણ અહીંયા જે ક્વેશ્ચન બનાવનાર છે એ માણસે રામ લખનનો મૂવી અને એનો સોંગ AG OG લોજીસ નો G कहता हूं फिर तुम कहो जी 1 2 का 4 4 2 का 1 नेम इज लखन नो का सजन, पर 1 2 का 6 है हमारा. 197 ભાગ્યા AAU. હવે AU માં કેટલા છે 197 અને 107 રેઝ ટુ 1/3. તો આ કોમન 1/3 આવડી ગયા. તો 197 ભાગ્યા 107 ની 1/3 ઘાત. હવે સાંભળજો, હું તમને જે કહું છું ને એમાં જબરજસ્ત વસ્તુ સાંભળજો. મારી પાસે એ કેલ્ક્યુલેટર નથી જે તમારી પાસે છે. 197 ભાગ્યા 107 આન્સર આવી ગયો 1.84 રેઝ ટુ 1/3. હવે સાંભળજો, તમારે શું કરવાનું, 1/3 ઘાત શોધવા માટે શું કરવાનું, એટલે કે ઘનમૂળ કાઢવાની રીત તમને એકવાર કહી દઉં છું. કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ કેવી રીતે કાઢવું એ કહી દઉં છું. બોર્ડ્સમાં છે તો વિચિત્ર ડેટા ચાલે, કોમ્પિટિટિવ એક્ઝામમાં વિચિત્ર ડેટા નહીં હોય, આઈ ગેરેન્ટેડ. રાઈટ, હું ગેરંટી આપું છું કે કોમ્પિટિટિવમાં નહીં હોય, પણ છતાં યાદ રાખજો 184 है ना, 1 2 का 6 1 2 का 6 1 2 का 4 नहीं, यहाँ पे करेंगे हम लोग 1 2 का 6 है ना. सर આવું કેમ કીધું? અરે ભૈયા જવાબ ગોખ્યો તો આ NCERT વાળા છે ને મને ક્યાંય નો ના રાખ્યો ગોખ્યા સિવાય. 1 2.6 ગુણ્યા 126 ગુણ્યા 1.26 मतलब ओहो 1.26 નથી, આ 1 2 का 4 ही है. ચલો કઈ વાંધો નહીં, આનો ડેટા. હા, ઘનમૂળ શોધવાની રીત. રૂટ 2 વાર, પછી હા ચલો 2 વાર રૂટ
પછી ગુણ્યા, પછી 4 વાર, પછી ગુણ્યા, પછી 8 વાર, ગુણ્યા અને પછી 2 વાર. બસ અહીંયા તમારો જવાબ મળી જશે. રાઈટ, આ મેથડ છે. ચાલો कैलकुलेशन, जवाब है 1.23. 1 2 का 3 है ये, 1 2 का 4 नहीं है, 1 2 का 3 है ना. 1 2 2 6 है, सॉरी 1 2 का 6 नहीं, 1 2 2 का 6 એવું હતું. કઈ નહીં, છોડો યાર, આ તો ગોખણ પટ્ટી છે. આ લોગની રીત લીધી છે, બટ બેટા લોગની રીત તો તમારે લોગ ક્યાં ટેબલ છે? લોગ ટેબલ તો તમારી પાસે કેલ્ક્યુલેટર છે, તો લોગની બદલે કેલ્ક્યુલેટર વાપરો તો ચાલે? ચાલે, હે ના. આ કરવાની જરૂર નથી. અહીંયા ના કરતા કેલ્ક્યુલેટર સીધું વાપરો તો ચાલે. કોઈ ના નહીં પાડવાનું, બોર્ડ્સમાં કોઈ ના નથી પાડવાનું. કેલ્ક્યુલેટર સીધું વાપરી લેવું, કેલ્ક્યુલેટર સીધું વાપરી લેવું. રાઈટ, અહીંયા કેલ્ક્યુલેટર સીધી વાપરી લેવું. જો દળોની ઘનતા નો ગુણોત્તર માંગ્યો હોય તો શું આવે બેટા? જો ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર માંગ્યો હોય તો શું આવે બેટા? 1 આવે. આવું લખ્યું છે. કેમ? અને આ સ્ટેટમેન્ટ પર સાંભળજો, આ સ્ટેટમેન્ટ પર એક્સ્ટ્રા છે. હા, જેઈ પીવાયક્યુ, જેઈ, બોર્ડ, નીટ બધાના પીવાયક્યુ અહીંયાથી પૂછાઈ ગયા છે. 2 અલગ અલગ ન્યુક્લિયસ આપ્યા હોય અને એનો ગુણોત્તર શોધવાનો ક્વેશ્ચન દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ડોન્ટ વરી, હે ને. ચાલો હવે જો વાત કરવામાં આવે, એક સરસ મજાનો પ્રશ્ન છે અને આ પ્રશ્નને સમજવા માટે આપણે સમજવું પડશે કે શું કરવાનું છે. કેટલી મેથડ થઈ ગઈ? ચલો આ પ્રશ્ન પહેલા હજી એક પ્રશ્ન લઈ લો, ન્યુક્લિયસ વાળો જ છે તો એને પહેલા પ્રાયોરિટીમાં લઉં છું. ચલો એક ક્વેશ્ચન ન્યુક્લિયસ વાળો છે તો એને પ્રાયોરિટીમાં લઉં છું અને પછી ત્રિજ્યાના ક્વેશ્ચન પરથી છે પેલી ઘનતાનો ગુણોત્તર કેમ 1 છે એને સમજાવવા માટે આ પ્રશ્ન લઈ લઉં છું ને પછી પેલો ક્વેશ્ચન લઉં છું. ઓકે, R equal to R0 a raised to 1/3 સંબંધ, જ્યાં R0 એ અચળાંક અને a એ ન્યુક્લિયસનું દળ છે, પરથી દર્શાવો કે ન્યુક્લિયસની ઘનતા, દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે. ઘનતા લગભગ કેવી છે? અચળ છે એવું દર્શાવવાનું છે, એટલે કે એ પર આધારિત નથી પણ દર્શાવી દઈએ. જો સાંભળો, ઘનતા રો બરાબર શું? દળ ભાગ્યા કદ. ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ. રાઈટ, હવે દળ એટલે શું? માસ. હવે કોઈ પણ ન્યુક્લિયસનું માસ શું હોય? Z ઇન્ટુ માસ ઓફ પ્રોટોન વત્તા A માઇનસ Z ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન અપોન કદ. કદ કેટલું હોય બેટા? ન્યુક્લિયસ છે વર્તુળાકાર તો 4/3 પાઈ આર ઘન સ્વરૂપે લેવામાં આવે, જ્યાં R બરાબર શું? જ્યાં R બરાબર R0 a raised to 1/3 and mass of neutron approximately mass of proton જ છે. ન્યુટ્રોન અને પ્રોટોનના માસ કેવા છે? લગભગ સમાન છે. તો પરિણામ સ્વરૂપ કિંતુ પરંતુ ઘનતા રો બરાબર માસ ઓફ પ્રોટોન કોમન a માઇનસ z વત્તા z. મેં શું કર્યું ખબર બેટા? આ માસ ઓફ ન્યુટ્રોન અને માસ ઓફ પ્રોટોન સમાન કહી દીધો, લઈ લીધું છેદમાં 4/3 પાઈ આર ઘન હતો ને, અને આર ની બદલે R0 a raised to 1/3 નો ઘન લઈ લીધો. તો જો આ થઈ ગયું a ઇન્ટુ માસ ઓફ પ્રોટોન અપોન 4/3 પાઈ a ઇન્ટુ R0 ઘન. એથી એ તો ગયા, એ પર આધારિત નથી. રાઈટ, તો હવે કોઈ પણ ન્યુક્લિયસ હોય તો આ જ થવાનું છે. યસ એક્ઝેક્ટલી. જો રાઈટ, આ છે હે ને માસ ઓફ એક. ઓકે ચલો, m ઇન્ટુ a. m એટલે શું? ન્યુટ્રોન અથવા પ્રોટોનનું દળ. ઓકે, અને ઘનતા લગભગ મૂલ્ય કેટલું છે? તો ડેટા મૂક્યો છે. કોઈ પણ દળ એટલે 1.67 ગુણ્યા 10⁻27 પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ, અને આ જે ઘનતા R0 છે એનું 1.2 ગુણ્યા 10⁻15 થી વેલ્યુ શોધી છે. તો એકવાર તમે આ કન્સિડર કરી શકો. રાઈટ, ચાલો હવે એક સરસ મજાનો પ્રશ્ન ક્યાં ગયો? ક્યાં ગયો? યસ, એ રહા, જે હમણાં આપણે લેવાના હતા. હવે અહીંયા શું છે સમજવાની કોશિશ કરીએ. અહીંયા કીધું છે કે ન્યુક્લિયસ પ્રક્રિયાનું મૂલ્ય વડે માપી શકાય છે. દળના અનુરૂપ ન્યુક્લિયસ છે
તો હવે આ ક્વેશ્ચનમાં એવું છે કે જણાવો કે ઉષ્માક્ષેપક છે કે ઉષ્માશોષક છે. હવે જો શોષક હોય ને તો અંતિમ દળ વધુ હોય અને ક્ષેપક હોય તો અંતિમ દળ ઓછું હોય. એટલે સાંભળજો, જો માસ ઓફ જો x વત્તા y ઇક્વલ ટુ a પ્લસ gives us a પ્લસ b આપે છે સપોઝ કે, તો માસ ઓફ x વત્તા માસ ઓફ y ઇઝ ગ્રેટર દેન માસ ઓફ a પ્લસ માસ ઓફ b હોય ને તો ઉષ્મા ક્ષેપક થાય કે શોષક થાય? તો બાદની ઉર્જા બહારનું દળ ઓછું છે. દળ ઓછું છે એનો મતલબ એવો થયો કે ઉષ્મા ક્ષેપક છે. પણ જો ઉષ્મા ક્ષેપક પણ જો માસ ઓફ x વત્તા માસ ઓફ y એ ઓછું હોય તો માસ ઓફ a વત્તા માસ ઓફ b ઉષ્મા શોષક હોય. યાદ રાખજો, રાઈટ. અને એના પરથી ડિસાઈડ કરવાનું. અને બીજી વસ્તુ, આ જે છે ને બંને આ પ્રારંભિક બેનો સરવાળો, જો આ બંને દળોનો સરવાળો માઇનસ આ બંનેનો દળો કરો તો શું મળે? દળ ક્ષતિ મળે. દળ આપેલા છે, અહીંયા પણ સેમ વસ્તુ બને છે, રાઈટ. તો ચલો આ ક્વેશ્ચનમાં શું છે? ક્યુ મૂલ્ય. ક્યુ મૂલ્ય ઋણ મળ્યું. ઋણ કેમ મળ્યું? તો કે ભાઈ આ બંનેનો સરવાળો જે છે એ આ બંને કરતા વધુ છે તો ઋણ મળ્યું. ઉષ્મા જો ઋણ મળે છે ને ક્યુ નું મૂલ્ય તો ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા. અને જો ધન મળે છે ને તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ડેલ્ટા એમસી સ્ક્વેર કર્યું છે બેટા, રાઈટ. સેમ વસ્તુ કરી છે, બીજું કઈ કર્યું નથી. એક સરસ મજાનો પ્રશ્ન છે, રાઈટ. આ મેથડ નંબર 4 છે. આગળનું તો ડેલ્ટા એમસી સ્ક્વેર જ હતું, પણ હવે મેથડ નંબર શું આવી બેટા? 4. અને 4 માર્ક્સ કે 3 માર્ક્સમાં આઈએમપી, 3 and 4 માર્ક આઈએમપી. પહેલી વાર મેં લખ્યું ને આઈએમપી ક્વેશ્ચન છે, હે ને? આની સિવાય કયો આઈએમપી હતો? મોસ્ટ આઈએમપી, હે ને? આ પણ 3 and 4 માર્ક આઈએમપી હતો. માર્ક માય વર્ડ, જોવા મળશે તમને આ ક્વેશ્ચન્સ ફ્યુચરમાં, ત્યારે મને કહેજો, યાદ કરજો એકવાર, રાઈટ. અને એકવાર તમે પીવાયક્યુઝ કાઢજો, તમને યાદ આવશે કે સંકેત સરે આ ક્વેશ્ચન આઈએમપી કીધા હતા અને પહેલા એ પૂછાયા છે ખરા. બોર્ડ્સ માટેના આઈએમપી ક્વેશ્ચન્સ છે. પોલેનિયમનું વિખંડન યુરેનિયમ જેવું જ છે, પણ એક પોલેનિયમ જ્યારે વિખંડિત થાય ને ત્યારે ઉર્જા કેટલી મુક્ત થાય છે? 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એક પોલેનિયમ જ્યારે વિખંડિત થાય, એક કેજી નહીં, એક પોલેનિયમ જ્યારે વિખંડિત થાય ત્યારે ઉર્જા કેટલી મુક્ત થાય છે? 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો બધા પરમાણુ ન્યુક્લિયસમાં કેટલી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મુક્ત થાય? હવે સાંભળજો, આપણે જાણીએ છીએ કે પરમાણુ ભારાંક બરાબર શું છે? 239. કોનો? પીયુ નો. એનો મતલબ 239 માં એને જેટલા પરમાણુ? 9 ગ્રામમાં એને જેટલા પરમાણુ, તો 1 કેજી માં કેટલા? તો ન્યુક્લિયસની સંખ્યા n બરાબર શું થઈ ગઈ? n બરાબર શું થઈ? તો એને ગુણ્યા 1 કેજી એટલે 1000 ગ્રામ અને ભાગ્યા 239 ગ્રામ, રાઈટ. અહીંયા n મળી ગયા, n મળી ગયા ને? n ની કિંમત મૂકવી હોય તો મુકાય. તો હવે આનું શું થઈ ગયું બેટા? 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10⁻3 અને ભાગ્યા 239. હવે શું કહેવાનું? એક પોલેનિયમની વિખંડન દીઠ બંધન ઉર્જા એટલે ઉર્જા છૂટી પડતી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો n માં કેટલી? તો કુલ મુક્ત થતી ઉર્જા બરાબર n ઇન્ટુ 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. n કેટલો છે બેટા? 6.022 ગુણ્યા 10⁻23 અને 3 26 થાય અને ભાગ્યા 239 ગુણ્યા 180 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આનું કેલ્ક્યુલેશન તો યાર જાતે કરો યાર. કેલ્ક્યુલેટર કાઢીને કરું કે તમે કરશો? કરો ને યાર, મસ્ત છો યાર તમે છોકરાઓ. જો n શોધ્યો, પછી એકની ઉર્જા એટલી 180, તો કુલ ઉત્સર્જિત ઉર્જા 180 ગુણ્યા n.
ઠીક છે, ચલો મળી જાય ને, આસાન છે ને બેટા. ચલો હવે છે બેટા એક સરસ મજાનો પ્રશ્ન, આ પણ 3 માર્ક્સમાં પૂછાયેલો છે ક્વેશ્ચન, આઈએમપી. ત્રણ અને 4 માર્ક્સમાં પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અને આ તમારો આજનો છેલ્લો પ્રશ્ન પણ છે. આજનો છૂટી પડતા પહેલા આ છેલ્લો પ્રશ્ન છે, અને તમને આમાંથી કેટલું આવડી ગયું ને એ પણ કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવવાનું છે. રાઈટ. ડ્યુટેરોનના વિખંડનમાં લેમ્પ, વિદ્યુત લેમ્પ કેટલા સમય સુધી પ્રકાશિત રહેશે, હેના વિખંડન પ્રક્રિયા આપી છે, પણ અહીંયા એક પ્રશ્નમાં થોડું અધૂરું પણ છે. આ છેલ્લો પ્રશ્ન છે અને આ પ્રશ્નમાં થોડું અધૂરાપન છે. 100 વોલ્ટનો બલ્બ, 100 વોટનો બલ્બ. હા, મેં જે ડેટા લખ્યો છે એમાં ડેટા લખવામાં થોડી ભૂલ છે. 100 વોલ્ટનો બલ્બ છે. હવે જો આગળના ડેટામાં શું કર્યું હતું આપણે, કુલ ઉર્જા શોધી હતી ને, એ જ રીતે આપણે કુલ ઉર્જા શોધવાના છીએ. કઈ રીતે? અને તમને ખબર છે પાવર એટલે શું? પાવર બરાબર ઉર્જા ભાગ્યા શું થાય બેટા? સમય થાય. શું થાય બેટા? ઉર્જા ભાગ્યા સમય થાય. બસ બેટા છેલ્લી 5 મિનિટ છે, ધ્યાન આપી દો, કારણ કે આ 5 મિનિટમાં શક્ય છે તમારા 3 થી 4 માર્ક્સના પ્રશ્નો થઈ જાય. રાઈટ. તો આશા રાખું છું કે તમે કરી શકશો. તો બેટા છેલ્લી 5 મિનિટને આપણે ફોકસ કરીએ. ઓકે, તો અહીંયા આગળ શું છે? 1H2 અને 1H2. અહીંયા બે ડ્યુટેરોન ભેગા થઈ અને કેટલી ઉર્જા મુક્ત કરે છે? 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને અહીંયા અધૂરું છે, 2 કેજી ડ્યુટેરોન છે. કેટલો છે બેટા? 2 કેજી ડ્યુટેરોન છે. અહીંયા બેટા ભૂલ છે, ભૂલ. અહીંયા ડ્યુટેરોન છે 2 કેજી, અને બલ્બ છે, એ બલ્બ જે છે રાઈટ એ 100 વોલ્ટનો છે, 100 વોટનો છે, 100 વોટનો, હે ને? તો કેટલા સમય સુધી મુક્ત થશે ઉર્જા? તો સમય t બરાબર શું આવશે બેટા? ઉર્જા ભાગ્યા પાવર. હવે ઉર્જા કેટલી મુક્ત થશે એના માટે તમારે શું કરવાનું છે બેટા? જોજો, તમારે એવું કહેવાનું કે 2 ડ્યુટેરોન ભેગા થાય ને તો 3 અચ્છા 1 મિનિટ, સૌથી પહેલા ડ્યુટેરોનની સંખ્યા શોધવી પડશે. તો 2 ડ્યુટેરોનમાં ડ્યુટેરોનની સંખ્યા, તો સંખ્યા n બરાબર શું? તો આપણે જાણીએ છીએ કે ડ્યુટેરોન એટલે 1H2, તો 2 ગ્રામમાં Na જેટલા, તો 2 કેજી એટલે 2000 ગ્રામ કહેવાય. સંખ્યા કેટલી? તો n સંખ્યા મળી જશે 2000 Na ભાગ્યા 2, એટલે કે 1000 Na, હે ને? તો અહીંયા 1000 Na સંખ્યા મળી ગઈ. હવે શું કરવાનું સાંભળજો. 2 ડ્યુટેરોન ભેગા થાય તો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે. 2 ડ્યુટેરોન ભેગા થાય તો એટલી પડે. તો 1000 Na એ કેટલી ઉર્જા છૂટી પડશે? તો છૂટી પડતી કુલ ઉર્જા E બરાબર શું આવી ગયું? 1000 ગુણ્યા Na ભાગ્યા 2 ગુણ્યા 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલું આવી જશે બેટા, હા કે ના? યસ. અહીંયા તમને નોર્મલી મોટા મોટા હું તમને કહી દઉં કઈ રીતે કરવાનું. તો E બરાબર 1000 ભાગ્યા 2 એટલે 500, Na એટલે 6.022 ગુણ્યા 10 ની માઇનસ ના હોય પ્લસ હોય 23 ગુણ્યા 3.27 ગુણ્યા મેગા એટલે 10 ની 6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. હવે આટલી જૂલ ઉર્જા છૂટી પડે. કેલ્ક્યુલેટર કરવાનું તમારે, કેલ્ક્યુલેટર કરવાનું, તો તમને જે જવાબ મળે છે ને બેટા એ મુક્ત થતી કુલ ઉર્જાનો મળશે 15.75 ગુણ્યા 10 ની 13 જૂલ. પછી એ બલ્બ દર એટલું આવું કરવું તો આવું, બાકી સમય બરાબર ઉર્જા ભાગ્યા પાવર, અને ઉર્જા ભાગ્યા પાવર તો તમે આ મળી ગયું સેકન્ડમાં, અને વર્ષમાં ફેરવવું હોય તો 3.15 ગુણ્યા 10 ની 7 કરો તો વર્ષમાં ફેરવાઈ જશે. રાઈટ. લગભગ 5 ગુણ્યા 10 ની 4 વર્ષ. આ સાથે જ બેટા આપણા દરેક ક્વેશ્ચન કમ્પ્લીટ થાય, દરેક પેટર્ન કમ્પ્લીટ થાય છે. આશા રાખું કે તમને મસ્ત ખબર પડી હશે. રાઈટ. એન્ડ અંતમાં એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખો, મહિલાઓ તમારી સાથે સુરક્ષિત કરવાથી કરવું હોય, વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આવજો. બાય બાય.